શ્રી કૃષ્ણ. હા, સાહેબ, તમારા હાથે પ્રસાદ લેતા એવું લાગે છે જાણે સાક્ષાત ભગવાન પોતાના હાથે પ્રસાદ આપી રહ્યા છે. અરે ના રામુ ના, ભાઈ હું પણ એક સામાન્ય માણસ જ છું. તમે જે પણ કહો સાહેબ, પણ તમે જ્યારે પ્રસાદ આપો છો તો એવું લાગે છે જાણે ભગવાનના આશીર્વાદ જ છે. અરે ભાઈ, પ્રસાદનો અર્થ જ એ છે. પ્ર એટલે પ્રભુ, સા એટલે સાક્ષાત્કાર, અને દ એટલે દર્શન. એકવાર પ્રભુનો પ્રસાદ લઈએ એટલે પ્રભુના આશીર્વાદ આપોઆપ મળી જ જાય. ઠીક છે. હવે પ્રસાદી રૂપે જો તમારું પેટ ભરાઈ ગયું હોય તો આગળની કાર્યવાહી શરૂ કરીએ. શરૂ કરીએ. ઓહો, શું વાત છે શારદા દેવી! કાર્યવાહી! હવે ખરેખર તમે એમ લાગો છો કે તમે ન્યાયાધીશ પ્રભાકર દિવાનના ધર્મપત્ની છો. શું તમે પણ? નાસ્તો કેવો બન્યો છે સાહેબ? સરસ છે ભાઈ. સાહેબ, આજનો નાસ્તો મેં મારા હાથે બનાવ્યો છે. શું વાત કરે છે! એટલું હું ક્યારનો વિચારતો હતો કે આજનો નાસ્તો જરા વધારે પડતો ટેસ્ટી કેમ લાગે છે. એનો મતલબ હું રોજ ખરાબ નાસ્તો બનાવું છું? ના ના, મેં ક્યાં એવું કહ્યું? હું તો રામુના વખાણ કરું છું બસ. તમને તો છે ને વાતોમાં નહીં પહોંચાય. વાતોમાં નહીં પહોંચાય એટલે? જો હું વકીલ નથી, જજ છું, સમજીને? વકીલ અને જજમાં ફર્ક શું હોય છે? એવી વાત નથી બેનબા. વકીલ પોતાના પક્ષ ખાતર જુઠ્ઠું બોલી શકે, પણ ન્યાયાધીશ કદી જુઠ્ઠું ન બોલી શકે. અને એમાંય આપણા સાહેબ જેવા ન્યાયાધીશ હોય. નમસ્તે જજ સાહેબ. ઓહો, રમાકાંતભાઈ આવો આવો આવો, સમયસર જ આવ્યા છો. ચલો આવી જાઓ ટેબલ પર, નાસ્તો તૈયાર જ છે. અમે નાસ્તો કરીને જ આવ્યા છીએ, તમે પતાવો. તમે બેસો, બસ હું હમણાં જ આવું. સોરી રમાકાંતભાઈ, સોરી. સોરી. બોલો બોલો, શું વાત છે ભાઈ? આટલી વહેલી સવારે અહીંયા કઈ ખાસ કામ હતું? ખાસ કામ માટે જ આવ્યો છું. આ મારી દીકરી સોનલના લગ્નની કંકોત્રી. શું વાત છે! વાહ! તમે જાણો છો આ શહેરનો રિવાજ છે. પહેલું નિમંત્રણ ભગવાનને અને બીજું તમને અપાય છે. એ જ રિવાજને નિભાવવા આવ્યા છે. અરે ભાઈ, મને એટલો મોટો માણસ ન બનાવો. હું પણ એક સાધારણ સામાન્ય વ્યક્તિ જ છું. પણ સાહેબ, રોશની દીકરી છે ક્યાં? રોશનીની બધી જ બહેનપણીઓના વારા ફરતી લગ્ન થઈ ગયા છે. અને ઓલા પેલા કમલકાંત, એમની દીકરી ચાંદની, એના પણ લગ્ન થઈ ગયા છે. પણ શું? તમને તો કાયદાના ફરજ નિભાવવામાંથી તમને યાદ છે કે ઘર અને દીકરીની પણ કોઈ ફરજ હોય છે? એવું નથી શારદા. જો હું કાયદાની ફરજ પ્રતિ એટલો વફાદાર હોઉં ને તો ઘરની પણ જવાબદારીનો મને ખ્યાલ છે, સમજીને? હા. તને ખબર છે? હા, શું ખબર છે? મેં રોશનીના લગ્ન માટે મારા એક દોસ્તને વાત કરી રાખી છે. વાહ જજ સાહેબ, વાહ! તમે તો બહુ મોટા છુપા રુસ્તમ પણ નીકળ્યા. પણ હું તમારા બધા જ દોસ્તારોને જાણું છું. આ કયો તમારો દોસ્તાર? બહુ જૂનો દોસ્ત છે. તું હજી એને નથી ઓળખતી. હું નથી ઓળખતી? તને ખબર છે શારદા, મેં આપણી રોશનીનો ફોટો એને મોકલાવી પણ દીધો છે. એનો મતલબ એમ તમે એના દીકરાને ઓળખો છો? જોયો છે અને મને તો બહુ ગમી પણ ગયો છે. બહુ સરસ વાત છે. હવે તમે અમારાથી બધું છુપાવીને પણ કરશો, હે ને? બતાવો, એ છોકરો કોણ અને એનું નામ શું છે? વિકી નામ છે છોકરાનું. તું ચિંતા નહીં કર, મેં વિકીનો ફોટો પણ મંગાવી લીધો છે. જોઈ લેજે તું પણ. શું તમે પણ? એમાં ફોટો મોકલવાની ને મંગાવવાની શું જરૂર હતી, હે? અરે આજકાલ તો પેલું વોટ્સઅપનો જમાનો છે. આમ ફટાકથી મંગાવી લેતા તો હું જોઈ લેતી ને. શારદા, તું બહુ સારી રીતે જાણે છે ને કે આ બધું વોટ્સઅપ ને ફેસબુક ને આ બધું મને જરા પણ પસંદ નથી. ચાલ એ વાત જવા દે. મને એ કે આપણી રોશની છે ક્યાં? એના પોતાના બાપ પર જો ગઈ છે. ક્યાંક ન્યાય કરતી હશે. અન્યાયને રોકવા અને ન્યાયનો સાથ આપવા ખુદ ન્યાયાધીશ રોશની અહીં આવી છે. માલતી ભાભી,
તમે ચિંતા ના કરો. બોલો શું થયું છે? કાર્યવાહી આગળ વધારો. બોલો શું થયું છે? એ પોતે રાત દિવસ દારૂના નશામાં ડૂબેલા હોય છે, કામ ધંધામાં ધ્યાન આપતા નથી, અને હું ના પાડું તો મને ગાળો આપે છે, મને મારે છે. તમે શું કહેવા માંગો છો કિશોરભાઈ? એ વાત ચડાવીને બોલે છે. તો તમે ઘટાડીને કહો. સાચી વાત શું છે? એમાં વાત શું છે કે હિના, મને લાગે છે માલતી ભાભી સાચું કહે છે. અરે નહીં, એવું નથી. બસ પીવું છું, પણ થોડું. પીવાનું કાંઈ ખાસ કારણ? મને શું છે ને, જ્યારે ટેન્શન લાગે ને ત્યારે હું પી લઉં છું તો મારું બધું જ ટેન્શન જતું રહે છે. આના માટે હું પીવું છું. તો તમે દારૂ છોડી કેમ નથી દેતા? પણ એ હું દારૂ નહીં છોડું, હું માર છું, માર. અને તારે મારા મામલામાં દખલઅંદાજી કરવાની જરૂર નથી. એ હું તમારા ઘરને કોર્ટરૂમ બનાવીને બેઠી છું. તમે કોર્ટરૂમને ઘર ના સમજો. અહીંયા મારો ફેસલો ચાલશે. હવે મારો પેત્રો અપનાવવો પડશે. માલતી ભાભી, તમને ખબર છે દારૂ પીવાના કેટલા ફાયદા છે? દારૂ પીવાથી જોશ વધે છે, હિંમત વધે છે. સાચું ને કિશોરભાઈ? હા, બિલકુલ વળી. પાછું દારૂ પીવાથી બધું જ ટેન્શન જતું રહે છે. ખરેખર ને? હા. તમારે ખાલી એ જ પ્રોબ્લેમ છે ને કે દારૂ પીવે છે? હા, પણ કંઈ નહીં. હવેથી તમારે કિશોરભાઈને દારૂ પીવાથી નથી રોકવાના, અને તમારે સહપરિવાર સાથે દારૂ પીવાના ફાયદાના લાભ ઉઠાવવાના છે. એનાથી તમારું ટેન્શન પણ ઓછું થઈ જશે, અને સોનુને હિંમત પણ આવી જશે. હા, શું? આ તમે શું કરી રહ્યા છો? જે તમે જોઈ રહ્યા છો ભાભી. સોનુ બેટા, અહીંયા આવો. ભાભી, તમે પણ લો, પીઓ. પીઓ ભાભી, પીઓ. સોનુ, તું પણ પી. પતિ પરમેશ્વરના મહાન કાર્યમાં એનો સપોર્ટ કરો. આનાથી તમારું ટેન્શન પણ ઓછું થઈ જશે અને જીવનમાં આનંદ આવશે. મને માફ કરી દો રોશની દીદી, મને માફ કરી દો. મારી આંખો ઉઘડી ગઈ છે. હવે હું જિંદગીમાં ક્યારે પણ દારૂને હાથ નહીં લગાવીશ. મને માફ કરી દો. સરસ કામ કર્યું. હિના, મને લાગે છે કે આ લોકોનો ભરત મેલાપ આપણે થવા દઈએ, અને સુધરી પણ ગયા છે. આ શું? થમ્સ અપ છે, તમે પીશો? આનો મતલબ તમે મને સુધારવા માટે આ બધું નાટક કર્યું. તો તમને શું લાગ્યું? હું તમારા સાથમાં સાથ આપીશ અને આમને પણ દારૂડિયા કરીશ. રોશનીબેન, તમારો ખૂબ ખૂબ આભાર. ભલે તમે કંઈ પણ નાટક કર્યું, પણ તમે મારો દારૂ છોડાવી દીધો. સારું, પણ આજ પછી માલતી ભાભી પર હાથ ના ઉઠાવતા. માલતી, મને માફ કરી દે, મને માફ કરી દે. શારદા, આ વાંચ્યું તે? એક ઘરમાં લગ્ન ચાલી રહ્યા હતા. વરરાજાના પોખણા થઈ રહ્યા હતા. ઓહો. બધાનું ધ્યાન જાનૈયા તરફ હતું. ત્યાં ઘરની છોકરી ઘર છોડીને એના પ્રેમી સાથે ભાગી ગઈ. હા, શું? હા, અને બાપથી આ આઘાત સહન ન થયો. દુનિયાની સામે નજર ન મેળવી શકાય એટલે બિચારાએ આપઘાત કર્યો. હે ભગવાન, કેવું કેવું દુનિયામાં ચાલી રહ્યું છે. મને તો એવું છે ને, આ આજકાલના છોકરાઓને મા બાપની તો જરાય પડી નથી. હાય ડેડા. આહા, આવી ગઈ છે સરકારી જજની આપ ખુદ ન્યાયાધીશ હાજર. આજે કોનો ઘડો લાડો કરી આવી છે? અરે ઘડો લાડવો નહીં. અરે ન્યાય કરવાની એક નવી સ્ટાઇલ છે. શું કહે છે બેટા? એકદમ બરાબર. પણ પપ્પા, ન્યાયની કિંમત તો ન્યાયાધીશ જ જાણે છે. કરેક્ટ. હા, તો બોલો. ચલો આજના ન્યૂઝ સંભળાવો. ઓકે. અંબાજી મંદિર પાસે કિશોરભાઈ રહે છે ને? એક મિનિટ.
અંબાજી મંદિર ભાઈ એ તો તારો એરિયા છે. બોલ બોલ બોલ. ઓકે છોડો. અને પપ્પા બાઇટિંગ ખાવાની જગ્યાએ સોમ ખાઈ લીધા કે આજ પછી દારૂને હાથ નહીં લગાવું. જોયું શારદા, મારી દીકરી પારસમણી છે, પારસમણી. Thank you, thank you. શાબાશ. મારી દીકરી જાણે 9 મહિના તો તમે તમારા પેટમાં રાખીએ છે. શું બોલે છે? જરા બોલવાનું તો ભાન રાખ. સાચું જ બોલું ને કે ખોટું થોડું બોલું? અરે, અરે, તમે અરે મારી- પણ એક તમે પાછા ઝઘડવા લાગ્યા? ના મને એવું લાગે છે ને કે મારે હવે અહીંયા જ કોટ ઊભી કરી દેવી પડશે. નહીં સોરી Sorry. જજ સાહેબા, ભૂલ થઈ ગઈ. ચલો માફ કરો, પણ બીજી વાર આવું ના થવું જોઈએ. પ્રોમિસ. શારદા, શેના ટેન્શનમાં છે તું? ના ટેન્શનમાં નથી, વિચારમાં છું. આપણી દીકરી રોશની વગર આપણી જિંદગી તો અધૂરી છે. અરે ગાંડી, અરે એને માટે તો આપણે જે ઓળખીતા છે એની સાથે તો લગ્ન નક્કી કર્યા છે. જો તું ખોટું ટેન્શન નહીં કર. શારદા, શારદા, હા શું છે? અરે શારદા ક્યાં છે તું? અરે શું છે? આજે મારા નામનું રટન ચાલે છે? કહું છું પહેલા આ ફોટો જો. પણ આ છે કોણ? વિકી નામ છે. અરે મેં તને કહ્યું નતું, હા મારો એક જૂનો દોસ્ત છે, એના દીકરાનો ફોટો મંગાવ્યો છે. એ છે આ વિકી. ફોટો જોઈને કે કેવો લાગ્યો? આ તને વિકી ગમ્યો ને? અરે ગમ્યો નહીં, બહુ જ ગમ્યો. રાઈટ. અને આપણી રોશની સાથે આ જોડી જામશે. મને ખાતરી જ હતી કે તને વિકી ચોક્કસ ગમશે. હવે તો માને છે ને મને? હા આ બાબતમાં તમને માનવા પડે. જિંદગીમાં તમે પહેલી વાર સારું કામ કર્યું છે. તો પછી અરે પણ એ તો કે આપણી મહારાણી છે ક્યાં? તમારી હાય ડેડા, લો આવી ગઈ. આવી ગયા. શું વાત થતી હતી? તારી જ વાત થતી હતી દીકરા. મહારાણીનું નામ લીધું અને મહારાણી હાજર. શું તમે પણ લો. બેટા, મારા એક જૂના દોસ્તના દીકરાની સાથે તારા લગ્નની વાત કરી છે. વિકી નામ છે છોકરાનું. અને જો મને અને તારી મમ્મીને છોકરો બહુ જ ગમ્યો છે. આ એનો ફોટો છે. તું ફોટો જોઈને કે તને વિકી ગમે છે કે નહીં. મને ખાતરી છે કે તને ગમશે જ. અને બેટા, તું એ ચિંતા નહીં કરતી કે વિકી તને પસંદ કરશે કે નહીં. અરે મારી હીરા જેવી દીકરીને કોઈ પસંદ ન કરે એવું બને જ નહીં. હે જો. ઓકે, ઓકે. અરે પણ ફોટો તો જો. ફ્રેશ થઈને જોઈ લો. હા સારું અરે સારું. પણ તું જો. શું તમે પણ એને એકાંતમાં જોવું હોય? અરે તમને એક ખાનગી વાત કહું. શું? જ્યારે મારા પપ્પાએ તમારો ફોટો બતાવ્યો હતો ને, ત્યારે હું પણ હે? છોડો. અરે કમાલ છે, માં ને દીકરી બંને શરમાઈ ગયા. હા રોશની, બહુ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે. દુનિયાભરના પ્રોબ્લેમ રોશની ચપટી વગાડતા કરી નાખે છે અને આજે રોશનીને શું પ્રોબ્લેમ થઈ? પ્લીઝ રાજેશ, આ મસ્તી કરવાનો ટાઈમ નથી. તને ખબર છે ને, હું તને દિલો જાનથી ચાહું છું. હું પણ તને દિલો જાનથી જ ચાહું છું, તને ખબર છે. અને તારા સિવાય હું બીજા કોઈ સાથે લગ્ન કરવાનું વિચારી પણ ના શકું. તો કોણ કહે છે તને બીજા લગ્નનો વિચાર કરવાનો? મારા પપ્પા.
પપ્પા મારા લગ્નની વાત નક્કી કરી ચૂક્યા છે. શું આમ અચાનક? હા, અચાનક. મને હમણાં જ ખબર પડી અને આની પહેલા આ વાતની ચર્ચા કોઈ દિવસ થઈ પણ નથી. તું ટેન્શન ના લે, હું 2-4 દિવસમાં કંઈ કરું છું. અરે 2-4 દિવસમાં મારા લગ્નની કંકોત્રી છપાઈ જશે. શું? કાલે એ છોકરો મને જોવા માટે આવે છે. આપણી પાસે ટાઈમ નથી. તું એક કામ કર, તારા પપ્પાને આપણા બંનેના પ્રેમ સંબંધની વાત કરી દે. તું એમને નથી ઓળખતો. એ એમના માન સન્માનની આગળ કોઈ વાતને મહત્વ નહીં આપે. ઉલટાની વાત બગડી જશે. તો હવે આટલો જલ્દી બીજો રસ્તો શું નીકળે યાર? આપણી પાસે એક રસ્તો છે, ભાગી જવાનો. હું આજે રાત્રે જ તારી પાસે આવી જાઉં છું. પછી ચૂપચાપ આપણે લગ્ન કરી લઈએ. લગ્ન પછી હું પપ્પાને મનાવી લઈશ. અત્યારે જરૂરી છે આપણા બંનેના લગ્ન થવા. શું? પાગલ થઈ ગઈ છે તું? હા, પાગલ થઈ ગઈ છું. જો રોશની, ઉતાવળમાં કોઈ એવું પગલું ભર્યું તો પાછળથી પછતાવવું પડે. એમાં શું પછતાવા? કેમ? તું મને લવ નથી કરતો? કરું છું, પણ સમજવાની કોશિશ કર. હું અત્યારે સમજવા બેસીશ તો બધું બહુ મોડું થઈ જશે અને એ હું થવા નહીં દઉં. પણ રાજેશ, બધું ભૂલી જા. હું આજે રાત્રે 10 વાગે તને સુરત બસ સ્ટોપ પર મળું છું. તું આવી જજે. ચાલ, અત્યારે હું ફોન મૂકું છું. પછી કોક આવી જશે ને તો પ્રોબ્લેમ થઈ જશે. I love you. I'm always with you. અરે સાંભળો. શારદા, તને શું લાગે છે આપણી રોશની વિકીને પસંદ કરશે? શું તમે જોયું નહીં? એનો ચહેરો જ એનો જવાબ આપી રહ્યો છે. તારી વાત તો સાચી છે. કોઈ પણ સંસ્કારી દીકરીનું વર્તન આવું જ હોય. જી જસ સાહેબ, સારામાં જ સ્ત્રીનું સાચું ઘરેણું હોય છે. જો આ આપણો ખાનદાની ખજાનો છે. તું આ બધું જ તારી પાસે રાખી લે. પણ શા માટે મમ્મી? અરે ગાંડી, તારે આ બધા જ ઘરેણાં પહેરીને આવતીકાલે 16 શણગાર તૈયાર રહેવાનું છે. હા, પણ આ હાર તારા ગળામાં પહેરી તો જો. અરે તું આ પહેરીને એવી રૂપાળી લાગીશ કે પેલું વિકી તને જોતો જ રહી જશે. ચલો આપણે જઈએ, ભાભીનો ફોન આવ્યો. હા ડાર્લિંગ, ટેન્શન પત્યું? ટેન્શન શું જાદુથી પતે છે? મેં તને એ યાદ દેવડાવવા માટે ફોન કર્યો છે કે તું ટાઈમસર છે ને બસ સ્ટેશને પહોંચી જજે. રાહ ના જોવડાવ. તું સમજતી કેમ નથી? શું સમજવું છે? વાત એમ છે કે ઘરેથી ભાગીને લગ્ન કરી લેવાથી સમસ્યાનો હલ નહીં થાય. તો શું કરવાનું છે? તું સમજ, તારા પપ્પા સાથે બેસીને શાંતિથી વાત કર. જો વારંવાર એકની એક વાત કરવાથી કંઈ ફાયદો નથી. હું મારા પપ્પા સાથે એક પણ વાત નહીં કરીશ. જે વાત કરવી હશે એ મેરેજ પછી કરી લઈશ. મારી વાત તો સાંભળ રોશની. હું કાંઈ સાંભળવા નથી માંગતી. મેં મારો ફેસલો કરી લીધો છે. તું મને રાત્રે 10 વાગે સુરત બસ સ્ટેશને મળજે. સમજી ગયો? બાય, સી યુ. અને પેલો ગઢ એ સુનો ગિરનાર એના હાવ જડાય હંઝર પીવે. અરે રે એટલું ખરાબ ગાય છે. શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ખાસો માલ છે. પેલો કચડો એ બારે માસ શંકર, આજ તો તારી કિસ્મત ખુલવાની લાગે છે. એ તારા કરું એવા મોંઘેરું સન્માન. અરે રે તને સ્વર્ગે ભૂલાવું સાંભળા. વાહ ભાઈ વાહ, દિલ ખુશ કરી નાખ્યું. આભાર આભાર. આભાર ભાઈ. અરે એમાં આભાર શું માનવાનો? ભગવાને આટલો સરસ કંઠ આપ્યો છે તો બધાને સંભળાવવા માટે. બરાબર, પણ મારું બાળક બહુ હેરાન કરતું હતું. તમારું ગાયન સાંભળીને સૂઈ ગઈ. અરે
હું સમજ્યો નહીં, તમે મારા ગળાના વખાણ કરો છો કે પછી શું? એ તો મારું બાળક જાગશે ને એટલે હું તમને કહીશ. કંડક્ટર પેલા પૈસા લાવ ને. એ મારે તમને રૂપિયા દેવાના બાકી છે ને. અલા એ જ 20 રૂપિયા. હા અહીંયા 20 રૂપિયા લ્યો. હાલે. અલા પોતાને કાનપુરમાં હડતાલ છે અને બીજાને બેરો સમજે. હા મગજમારીનો ચોરીમાંથી ક્યારે પીછો છૂટશે? કેટલા વાગે આવશો? હજુ રસ્તામાં છું, પહોંચું એટલે બતાવું. શેનું શાક ખાશો? બનાવી નાખ ને. તો પણ બોલો ને, રાંધતા ફાવે મને. ઝેરની કઢી બનાવી નાખ, હું આવીને પેજી તે રોજની માથાકૂટ મટે. આજે ઝેરની કઢી જ ખાવી છે ને, તો તમે લેતા જ આવજો, બનાવી જ નાખો. હે ભગવાન, આનો તો ત્રાસ જ છે. શું ગંદકી ફેલાવે છે? આમાં તને શું ગંદકી દેખાય છે? હું તો બોટલમાં થૂકું છું, સમજ પડી? એ મને ના સમજાવ, તને થૂકવાનો એટલો જ શોખ છે તો થર્ડ ક્લાસ બસમાં બેસવું જોઈએ ને. અલા તું કોને કહે છે? તને કહું છું, તું મને નથી ઓળખતો, કાપી નાખીશ. તું મને નથી ઓળખતો. મારી મગજની કડી કર્યા કરતો હતો. ભાઈ, લડાઈ ઝઘડા કરવાથી કોઈ ફાયદો નહીં થાય. ચલો લડાઈ ઝઘડા પર તમને એક ગાયન સંભળાવું. ખબરદાર, ગીત જો ગાયું તો હું ગળું દબા દેશ તારું. પોતાની જાતને હેમંત ચૌહાણ સમજે છે. શું કરે છે? મારી રાહ જોવે છે ને? તું ચિંતા ના કર, હું હમણાં જ પહોંચું. મને ખબર છે તું બહુ ઉતાવળો થતો. સાલું શેની ઉતાવળ હતી? સાલી આખી બાજી પલટી નાખી. કમાલ છે, એ તારા માટે ઘર પરિવાર છોડીને આવે છે અને તું? એ જ તો હું નતો ઈચ્છતો. તો તું શું કરવા માંગે છે? રોશની બીજા સાથે પરણી જાય એમ? અરે નહીં યાર, હું ઈચ્છતો હતો કે રોશની એના પપ્પાને મનાવે અને એમની સહમતિથી જ અમારા લગ્ન થાય. અરે યાર, લગ્ન એના પપ્પાની મરજી થાય કે ભાગીને, તારે તો એના સાથે લગ્ન કરવાથી જ મતલબ છે ને. નહીં દોસ્ત નહીં, મને એની દોલતથી મતલબ છે, રોશનીથી નહીં. હું એ જજ પ્રભાકરની દીકરીની દોલત સાથે લગ્ન કરવા માંગતો હતો. યુ નો, એક જ ઝટકામાં કરોડપતિ, જિંદગીભરની એશ. પરંતુ હવે સિદ્ધાંતવાદી જજ રોશનીને એની જાયદાદમાંથી બેદખલ કરી નાખશે. યુ નો, આ તાજી ઉંમરની છોકરીઓની આ જ પ્રોબ્લેમ હોય છે. હા, જોજો તમે લોકો, બધી દિલથી જ વિચાર કરે છે. નહીં રાજેશ, પ્લાન તો તારો કમાલનો હતો, પણ ઉપરવાળાએ ઝટકો આપી દીધું. અરે રા ગાંડો છે કે શું? અલા હું છું, મારી નાખવાનો. શું કરે છે આ તું? પગમાં કરે છે નો મતલબ ટાઈમ જ ખરાબ. બ્રેક વાગી જોરથી તો આગળ પડી ગયો. ઠીક છે, હવેથી ધ્યાન રાખજે. આગળ જ પડે ને, કોઈ પાછળ થોડા પડે. એ ડ્રાઈવર, શું થયું? અરે આ માણસ કોઈક રસ્તા વચ્ચે આવીને ઊભો છે. એવી રીતે જોઈ રહ્યો છે કે જાણે માથે કફન બાંધીને મરવા નીકળ્યો હોય. થેન્ક યુ. મેન્શન નોટ. સાલો થેન્ક યુ તો જાણે એમ બોલે છે ઠંડા મારવાનો હોય. ચાલો ચાલો. થેન્ક યુ ડ્રાઈવર સાહેબ, થેન્ક યુ. એ અંદર આવતા રહ્યો. ઇસ મશીન આવી રીતે ઇમરજન્સી બ્રેક મારા દિયા છે. અરે કઈ થઈ જતે તો બધું શું થતે? હું મરી જતે ને, બીજું શું થતે? બસ પલટી મારી ગઈ હોતે તો આ બધાને તું બચાવવા જતે? જો ભાઈ, આપણે તો સાચું બોલવાના માણસ. પણ સાહેબ, તમે તો રસ્તા વચ્ચે આવીને ઊભા રહી ગયેલા. એ તપેલા મશીન ચૂપ થાપ. એ ભાઈ આવતા રહ્યો ને ભાઈ. આવ આવ. આના માટે બ્રેક મારેલી લાગે તો હેન્ડસમ. મને કેમ આવી રીતે જોઈ છે? ટિકિટ
સુરત. એ જરા જોરથી બોલો. મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ લાગે છે. એ ભાઈ હા તો એમ બોલો ને, લાવો 48 રૂપિયા. લાવો ને. યો આ ટિકિટ ને આ 2 રૂપિયા. હા ગભરાઈ ગયો. હવે વળી પાછું શું છે? ઘરમાં ટમેટા ખલાસ થઈ ગયા છે તો શાક કેમ બનાવ? મારું ભેજું સુધારી નાખ. પણ તમે તો ઘરમાં નથી. તો અત્યાર સુધી શું કરતી હતી? અત્યાર સુધી કેમેરા છે નહીં, જોઈ નહીં તે? પેલી સિરિયલ જોતી હતી પતિ પરમેશ્વર. 9:30 વાગે જ આવે છે. તેમાં મારી શું ભૂલ? તો મારી જ કે મેં તારી હારે લગ્ન કર્યા. ભૂલ કરી છે તો ભોગવો. અને તો જિંદગીની પથારી ફેરવી નાખી છે. મને જ કેમ કુરિયા કરે છે? હાલમાં કંઈક કાળું લાગે છે. કેવો છે? આ શું છે? દેખાતું નથી કે શું? ના સુરદાસ શું ને એટલે. ચાલ બોલો હવે. એ તું તારા કામથી કામ રાખ ને. લા, ઉભી રાખ, આ ઉભી શું કરે રાખ. છે? એ ઉભી રાખ, ગંદકી ફેંકવાની. और ये गया सीधा अंदर. गया જબરદસ્ત. આ ગંદકી આખા દેશમાંથી સાફ કરવી પડશે. લા, આ શું કર્યું? સો સ્ટુપિડ. જો બકા, ગુટકા અને ગુસ્સો એ સેહત માટે હાનિકારક છે. અને જો બકા હું તારા માટે હાનિકારક બન્યો ને તે સારું નહીં થાય. તો ચૂપચાપ બેસી જા. ચાલ બેસ. આ સરકાર છે ને આટલો પૈસો ખર્ચીને ગુટકા બંધ કરાવે છે ને મેં એક જ ઝટકામાં બંધ કરાવી દીધું, એ બી વગર ખર્ચે. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ સાહેબ, થેન્ક યુ. જે કામ મારા પત્ની અને મારા છોકરાઓએ 5 વર્ષમાં નથી કર્યું તે તમે 5 મિનિટમાં બંધ કરાવી દીધું. વાંધો નહીં, બેસી જાઓ. ચાલો ચાલો, આ ખુશીના મોકા પર તમને સરસ એક ગીત સંભળાવું. આહાહાહા, વાહ, સુનાવ. સોનાના પિંજરામાં બંધ થઈ ગઈ પાછો શરૂ થઈ ગયો. ચકલી, તે કયા ગધેડાને ગુરુ બનાવ્યો તો? હે કે આમ ગધેડાની જેમ ગાંગરે છે તું? હે હદ થઈ ગઈ યાર તારી તો. આવી રીતે સોંગ ના ગવાય. જો હું ગાઈને બતાવું. જો સોનાના પિંજરામાં બંધ થઈ ગઈ, સોનાના પિંજરામાં બંધ થઈ ગઈ, ચકલી ઉદાસ થઈ ગઈ, ચકલી ઉદાસ થઈ ગઈ. એ મશીન, હે તું વચ્ચે મિસ કોલ શેનો મારે છે? એક તો સાલા હું સેડ સોંગ ગાઈ રહ્યો છું એ પર રેપમાં, અને તને મજાક સૂજે છે? હે હદ કરી યાર તે તો. ના ભાઈ ના, એવી વાત નથી. તો જ્યારે હું બહુ દુખી હોઉં ને ત્યારે મારા મોઢા પર હસવું આવી જાય. અચ્છા, એટલે મુન્નાભાઈ MBBS વાળો કીડો કાઢી ગયો લાગે છે તને, એમ ને? હે ને? ચાલ માફ કર્યો મશીન. એ છોકરી, તને મારું રેપ કેવું લાગ્યું? ચંદ્રમુખી. એ મિસ્ટર, ઇજ્જતથી વાત કર. મેં તને ચંદ્રમુખી કીધી છે, જ્વાલામુખી નહીં. હવે ખારખામાં તું ચૂપચાપ તારું કામ કર ને. માણસ ચૂપચાપ એનું કામ કેવી રીતના કરી શકે? જ્વાલામુખી. ચલે બધું છોડ. અડધી રાત્રે તો જઈ ક્યાં રહી છે? તારે શું લેવા દેવા? હું ગમે ત્યાં જાઉં. મતલબ તો કઈ નથી, પણ લાગે છે તું ભાગીને નીકળી છે ઘરેથી. શું બકવાસ કરે છે તું? હંમેશા હકીકત જ કહું છું. ચલ હું તને મારું ફેવરેટ સોંગ સંભળાવું. રાત કલી એક ખ્વાબ में आई और गले का हार हुई जब मैं इस बस में बैठा, जब मैं इस बस में बैठा आँखों से चार हुई. રોમિયો. ચૂપ. કેમ ગાયક કલાકાર, કેવું લાગ્યું? આ ગીતના શબ્દો આવા નથી. અરે ચૂપ બે મશીન. તને શું ખબર પડતી હશે? હે મિસ કોલ મારવા આવ્યા રાખે છે વારે વારે. સુઈ જા બેટા, સુઈ જા. આ ગીત સુવડાવવા વાળું નથી, આ ગીત ઉઠાડવા વાળું છે.
શંકર, ચોરીનો વિચાર માંડી વાળ. અહીંયાથી જ કલટી મારી લે, એમ જ તારી ભલાઈ છે. હે આ ક્યાં વચ્ચે ઉતરે છે? ડ્રાઈવર, મારે અહીંયા જ ઉતરવું છે. ઓકે બાય ચોલા મુકી, સી યુ. ચલો ડ્રાઈવર સાહેબ, ખોટું લાગ્યું તો 2 રોટલી વધારે ખાઈ લેજો. તારી ભલાઈ ગઈ. હા, મારી પાછળ કે બાય. ચૂપચાપ જા ને. લાગે છે મામલો કંઈ ગંભીર છે. હવે અહીંથી ભરવું જ પડે. ગાયત્રી બેનસો ત્યાં ચાલ્યા આવો. હે મસીન, ભાગ મિલ્ખા ભાગ જોઈને આવ્યો છે કે મિલ્ખા સિંહની જેમ દોડે છે? મિલ્ખા સિંહની વાત છોડ તું. હું બ્રુસલીનો ચેલો છું, બ્રુસલીનો. કરાટે અને કુંફુનો માસ્ટર છું. ટ્રેનિંગમાં કરાટે કરાયું. કેમ ફાટી ગઈ? આવી જા બેટા, જોઈએ કોની ફાટી ગઈ. આવ. પણ તું છે કોણ કે તું મારી પાછળ કેમ પડ્યો છે? હું તારી પાછળ નહીં, તું મારી આગળ છે. ચાલ આવી જા. આવી જા. આવી જા. આજ બસમાં હેરાન કરતો હતો, આજે એને એની નાની યાદ દેરાવતી હોય ને. આવ આવ. બહુ મારે છે. આવ બે ફટુ તારી. અહીંયા શું પડ્યું છે?
તું પાછો આવ્યો પાગલ થઈ ગયો છે કે શું? આજ ગુંડ સર સર બસમાં ક્યારનો ભાષણ કરતો હતો આજ ક્યારે પણ અહીંયા અમને લોકો બધાને માર્યો સાહેબ આ કઈ અલગ જ માણસ છે જો સાહેબ જય હિન્દ સર. બેટા શંકર હવે સાંભળતો જા. હું છું સીઆઈડી ઇન્સ્પેક્ટર વિહાન. અસલમ આ લોકોને લઈ જા અને આ લોકોને સરસ રીતે મીઠી પાક ખવડાવ. ચાલો બધાને લઈ જાઓ આ લોકોને. ચાલ વે નીકળ બે. અસલમ મેં તને જે નંબર આપ્યો છે સર્વેલન્સ પર મૂકી દીધો છે ને? યસ સર મૂકી દીધો છે. હું તમને ટાઈમ ટુ ટાઈમ અપડેટ આપતો રહીશ. ગુડ. ઓકે કેરી ઓન. ના હવે તો સારું. ચલો ભાઈ ઉઠો, સુરત આવી ગયું. હાલો ભાઈ આ સાઈડમાં જઈ ગઈ. એ ભાઈ ઉઠો. હાલો બહુ નો હોય. બાળકને મારા હાથમાં આપી દીધું. પાન માવા ખાવાનું છોડશો કે નહીં તમે? હાલો હાલો સુઈ ગઈ છે ને? છોડી દીધું. ચાલો તો તમારી જેમ બધા સમજી જાય તો સારું. સુઈ નહીં જઈશ. સમજી ગઈ ને બેટા? ઓ મારા ઉતાવળા પ્રેમી, હું જાણું છું કે તું પણ મને મળવા માટે એકદમ તલપાપડ થઈ રહ્યો છે, હે ને? અરે હવે આવી ગઈ છું, હવે તો હસી લે. ઓ મિસ્ટર રાજેશ, આ સ્વયંભૂ જજ રોશનીનો આદેશ છે. બરાબર હસો. હસો હસો. યાર આટલા ટેન્શનમાં પણ તને મજા કેમ સૂજે છે? ટેન્શન? શેનું ટેન્શન? બધું જ છોડીને તારો લવ તારી પાસે આવી છે અને તું ખુશ થવાની બદલે ટ્રેજેડી કિંગ બનીને બેઠો છે. હવે એ બધું મૂક, મને બહુ ભૂખ લાગે છે. ચાલ ને યાર. શું ભૂખ લાગી છે? હા. આટલા ટેન્શનમાં બી તને ભૂખ કેમ લાગે છે? કેવો ગજબ ક્વેશ્ચન છે યાર. ભૂખ પેટમાં લાગે છે ને ટેન્શન તો હું લેતી જ નથી. હાલો બીજું કે લાવ ના, બસ. એક છાસ પછી લઈ આવજે. કોને? મેરે ઓર્ડર કા ક્યા હમણાં જ લાયો. તારે કઈ ખાવું છે? ફાઇન, ગુડ. હું જ ખાઉં છું. મને તો બહુ ભૂખ લાગી છે. હું તો ખાઈશ. યમ્મી. રોશની, હું તને એક વાત કહેવા માંગુ છું. ખાતા ટાઈમે છે ને બોલાય નહીં. પેટમાં કંઈક પડશે ને મારે તો જ મારો મગજ ચાલશે. મારા પ્લાનની એસી કી તૈસી કરીને ઝાપટી રહી છે. તું કંઈક બોલ્યો? અબ ના છોડ. ચાર બંને ગાડી લઈ દૌરે વેરા કંઈક તો ખા. તને એ મસીન જલ્દી આવ, જલ્દી આવ. આવ. બોલો સાહેબ, હું લાવું? એક ઠંડો ગ્લાસ પાણી પીવડાવ. લાવું સાહેબ. રાજેશ, તું થોડોક આમ આવીને બેસ ને. કારણ? અરે યાર, બહુ સવાલ પૂછે છે તું. આમ બેસ ને. થોડુંક હજી. અરે થોડુંક હજી પ્લીઝ. ઓકે. ઓકે. બીજું સાહેબ, હું લાવું?
બીજું કાંઈ નહીં. અત્યારે પહેલા પાણી પીવા દે, એનાથી પેટ ધરાવવા દે, એને પચવા દે, પછી તને ખાવાનું મંગાવું. હે ભગવાન આ અહીંયા શું થયું? તું આટલી ટેન્શનમાં કેમ આવી ગઈ? અરે કઈ નહીં. હે જ્વાલામુખી, સર પ્લીઝ, અરે પ્લીઝ ના, અરે થોડી તું અહીંયા જગ્યા આપી બેસીને દો. શું કરવાનું છે? તું અહીંયા પણ આવી ગયો છીછોરા માણસ. અહીંયા મતલબ એક્સક્યુઝ મી પ્લીઝ, વોટ ઇઝ ધીસ? શું છે આ બધું? ભાઈ મારા, આપણે ઝઘડવા નથી આવ્યા. બેસ બેસ બેસ. અરે રાજેશ છોડ ને યાર. ઓહો, તો આ મહાનુભાવનું નામ રાજેશ છે એમ ને, જેના ચક્કરમાં તું અહીંયા આવી છે. એક્સક્યુઝ મી મિસ્ટર, માઇન્ડ યોર બિઝનેસ, ઓકે? રોશની, હા કોણ છે આ માણસ અને તું ઓળખે છે આને? છે કોકમા વાલી જેવો. અને તને એનાથી શું મતલબ છે? હું ગમે ત્યાં આવું. મતલબ કે તું આ મશીનના લીધે પોતાનું ઘર છોડીને આવી છે? શું બકે છે? બકવાસ કરું છું? હું બકવાસ નથી કરતો, હું જે સાચું કહી રહ્યો છું. આપણે તો હંમેશા સાચું કહેવા માણસ. શું ચાલી રહ્યું છે રોશની આ? રાજેશ આપણે જઈએ. વેઇટર બોલો બોલો. જાઓ જઈને જલ્દી બિલ લઈને આવો. અરે અરે ભૂખ ને યાર, બિલ લઈને આવો. અરે સાંભળ સાંભળ સાંભળ, મારા પૈસા દે, આપણે જઈએ. પણ તને ભૂખ લાગી છે ને? અરે છોડ ને દોસ્ત, ચાલ અહીંયા. અરે જલ્દી. એ જ્વાલામુખી, મરચું મરચું મરચું. આ તો ચોંધી થઈ તો લગે છે. મરચું. ऐसा भी क्या रूठ के હવે તો ભૂખ ઉગડી હશે ને સાહેબ? કમાલનું દિમાગ છે તારું. હે? તારે વેટર નહીં, લા તારે મેનેજર બનવાની જરૂર હતી યાર. થેન્ક યુ. બોલો હવે શું લાવું? એક કામ કર, મેનેજરને લઈ આવ. મેનેજર? પણ સાહેબ હું તો તમને જમવાનું પૂછતો હતો. અરે મારા ભાઈ, તો તું એમ સમજી લે કે આ રેસ્ટોરન્ટમાં તારા મેનુની અંદર કોઈ એક મેનેજર નામની વાનગી છે, એ તારે લઈ આવવાની છે. જા લઈ આવ. બસ. હા. યસ સર. વેરી સ્માર્ટ મેનેજર. સર, just pass out from hotel management. હવે પાસ આઉટ ઓફ હોટલ મેનેજમેન્ટ. How can I help you? કામમાં એવું છે, આને તો ઓળખે છે? આનું નામ ફિરોઝ આઝમી છે. નો સર, હું આને નથી ઓળખતો. સાલા તમને લોકોને શો ઓફ બહુ કરાવવો પડે. હે, ત્યાં સુધી તો માનો જ નહીં કોઈ. ચાલ જલ્દી જલ્દી બોલ. હવે બોલીશ? આ માણસો ક્યારેક ક્યારેક આવે છે. આજે આવવાનો છે? એ તો ખબર નહીં સર, પણ હવે બ્રેક માર્યા વગર બોલ ને. પણવાડી સ્ટેશનની પાસે એક આઈસ્ક્રીમ હબ છે, ત્યાં રાતે આવતો જ હોય છે. અચ્છા, આઈસ્ક્રીમ હબ. હજુ સુધી આવ્યો નહીં. अस्सलाम वालेकुम. કેટલી વારથી રાહ જોઉં છું. સોરી ફિરોજભાઈ, થોડું મોડું થયું. વાત મોડાની નથી, મામલો ગંભીર છે. મારે અહીંયા રહેવાનું રિસ્કી છે. એક કામ કરીએ, આપણે બંને મારી ગાડીમાં જઈએ. ના ના, ફટાફટ કામની વાત કરીએ, નીકળીએ હમણાં. આપણા જણાવ્યા મુજબ બધી જ અલગ અલગ જગ્યાએથી માલ ભેગો કરી લીધો છે. આપકો તો આપણે બંને જોડે જઈએ. ગાંડા જેવી વાત નહીં કર. બધો જ માલ મને મિશન કમ્પ્લીટ કરતા પહેલા સવારે વહેલો પહોંચી જવો જોઈએ, અને મારે કોઈ લફડું નહીં જોઈતું. આપ કહો તેમ ઠીક છે. અને જે તું માણસને મોકલે છે
એ ભરોસાવાળો છે અને એને કોઈ મિશનની ખબર નહીં પડવી જોઈએ. તમે કોઈ ટેન્શન ન લ્યો. આપણે કોઈ મોટા ગુનેગાર થકી આપણે કામ નથી કરાવતા. આપણે નાના મોટા ગુનેગાર ચોરી ચકોરીથી કરાવીએ છીએ. માલ લઈ જશે તો તેને ખબર પણ નહીં પડે શું લઈ ગયા. ચાલ ઠીક છે, હોશિયારી રાખજે. હવે હું નીકળું છું. એક્સક્યુઝ મી, તમે આ માણસ અહીંયા જોયો કશે? તો અહીંયા જ ઊભો ઊભો વાત કરતો હતો. પણ વાત શું છે? શું છે વાત? એ મારી ચડ્ડી ચોરીને ભાગી ગયો છે. એનું મળવું બહુ જરૂરી હતું. હલો, હું આવું છું. આપણે ક્યાં જઈએ છીએ? જઈએ છે. આને શું થઈ ગયું અચાનક યાર? ઓકે, લે બેગ પકડ, હું જોઉં છું. તું શું કરે છે? હું જોઉં છું પછી કહું તને. એકચ્યુઅલી મેં પણ બાઇક ચલાવી છે. ઓકે, અરે પ્લગ જ લૂઝ છે આનો. આ બેગ એટલી વજનદાર કેમ છે? શું છે આમાં? અચ્છા, એમાં થોડા પૈસા અને ઘરેણા છે. ઘરેણા? રાજેશ, મને ખબર છે તું બહુ જ ખુદદાર માણસ છે. તને આ વસ્તુ નહીં ગમે, પણ મારા મમ્મીની ઈચ્છા હતી કે હું મારા થનાર પતિની સામે આ ઘરેણા પહેરી. રાજેશ, તું મારી ફીલિંગ સમજી શકે. એ જ્વાલામુખી, અત્યારે અહીંયા શું કરે છે તું? આ મશીનની બાઇક બંધ પડી ગઈ કે શું? ડરાવે છે કે શું? ચાલ આપણે હેલિકોપ્ટરમાં આવી જા, લિફ્ટ આપી દઉં. તું તારા રસ્તે જા, મારો પીછો મૂકી દે. ગો. જેવી તારી મરજી. ચલો હેલિકોપ્ટરના પાયલટ, ચલાવો આપણું હેલિકોપ્ટર. રોશની, કોણ છે આ માણસ? અને કેમ રાહુ બનીને આપણી કુંડલીમાં આમ વચ્ચે પડ્યો છે? ખબર નહીં, છે કોક મવાલી ગુંડો છીછોરો. જો શંકર, મને છે ને ગુસ્સો આવી રહ્યો છે. તને જે પણ ખબર હોય ને એ બોલી જા. નહીં તો એવી એવી કલમો લગાડીશ ને કે આખી જિંદગી બહારની દુનિયા જોવા માટે છે ને તરસી જઈશ. સાહેબ, જો મને ખબર હોત ને કે પોલીસ વાળો છે તો હું ત્યાં જ એમની માફી માંગી. ફિરોઝ આઝમીની વાત કરું છું. સાહેબ, એમનું તો નામ મેં પહેલી વખત સાંભળ્યું છે. મને કાંઈ ખબર નથી સાહેબ. સાહેબ, હું તો નાનો મોટો ખિસ્સા કાતરું છું. એ આપ ખુદ જાણો છો સાહેબ. મારો મારો સાહેબ, રોકાઓ સાહેબ. નહીં 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 સાહેબ, રોકાઓ સાહેબ. સાહેબ, સાહેબ, મને કાંઈ ખબર નથી સાહેબ. સાહેબ, હું મારી ઘરવાળીના સમ ખાઉં છું સાહેબ. મારા નાના નાના બચ્ચા છે સાહેબ. મને છોડી દે સાહેબ. કઈ બોલો? હું નાનો મોટો ખિસ્સા કાતરું છું સાહેબ. અસલમ, છોડી દે ને. સર પણ ચલ જા જા. ગભરાઈ ગયો. આભાર સાહેબ. સાહેબ, આમ અચાનક આવીને આ લોકોને છોડી કેમ દીધા? થોડો વધારે મેથી પાક માર્યો હોત ને તો આ લોકો બધું જ ઓકી દેત. અસલમ, આપણી પાસે અત્યારે જરાક પણ ટાઈમ નથી. બધાનો નંબર લીધો છે ને? હા સર. એ લોકોનો પીછો કર અને એમનો નંબર ખાસ કરીને શંકરનો સર્વિલોન્સ પર નાખ. આ લોકો જેટલું અંદર નહીં બોલશે ને એટલું બહાર બોલશે. નંબર સર્વિલોન્સ પર નાખો. યસ સર. આજ તો યાર ઘરવાળીના સોગંદને કારણે બચી ગયા. આજ તો યાર ગજબ થઈ ગયું મોહન. પોલીસ વાળાએ આપણે છોડી દીધા. થોડા દંડા પડ્યા પણ એ તો ચાલે. અરે પોલીસ વાળા દંડા તો હમણાં કાયમ ચોરનું કામ કરે. થોડો દિવસ છે ના ખાય તો પેટ ખરાબ થઈ જાય.
અરે એ તો ઠીક છે, મને એ નથી સમજાતું કે પોલીસ સ્ટેશન લઈ જવાની જગ્યાએ આપણે અહીંયા શા માટે લાવ્યા? હા યાર, અરે આ જોઈને તો મારી ફાટી ગઈ હતી. સારું થી છોડી દીધા. મને તો એવું લાગતું હતું કે ક્યાંક આપણા બધાનું એન્કાઉન્ટર ન કરી નાખે. હવે થોડી જીવને શાંતિ થઈ. ચાલો ધંધા પર. કોઈ શિકાર મળી જાય તો આ જો ફટકા પડેલા છે એ બધા દુખાવા ભૂલાઈ જાય. એક તો આ ને ઉપર ત્યાં ઘરવાળીનો કચકચ. થોડા પૈસા લઈને તો જવું પડશે ને. લ્યો, નામ લીધું. બહુ લાંબી ઉંમર છે, સડી સડીને મરવાની છે. ભલે ભાઈ, ઘરવાળીને છોડ અને ઘરાક પર ધ્યાન દે. ચાલો ચાલો ચાલો, કામ ઉપર જઈએ. પાછા ક્યાં જાય છે? હા મમ્મા, થોડી વારમાં ફોન કરું છું મમ્મી તમને. આ બધું શું થઈ રહ્યું છે રાજેશ? શું થયું? હું તારા માટે થઈને મારું ઘર છોડીને આવી છું અને તું મને સુરત દર્શન કરાવે છે. ક્યારેક અડાજણ તો ક્યારેક સિટી લાઈટ. તો શું કરું? મેં તો તને ના જ પાડી હતી કે ઘર છોડીને ના આવ. શું ના પાડી હતી? હું તને રિયલી લવ કરું છું અને એના માટે થઈને જ હું અહીંયા આવી છું. ચલ એ બધું છોડ, અત્યારે મારે સુરત નથી ફરવું. તું પેટ્રોલ ના વગાડ, મને તારા ઘરે લઈ જા. શું? મારા ઘરે? હા. તું સમજતી કેમ નથી? શું સમજાવું છે? તારા ઘરે આપણા બેની રિલેશનશિપની વાત ખબર છે ને? તે મને કીધું તું કે તારા ઘરે બધાને ખબર છે આપણા રિલેશનની વાત. ખબર છે ને? હું તને મારા ઘરે નહીં લઈ જઈ શકું. કેમ? તું આ કેવી વાતો કરે છે? તું મારાથી કોઈ વાત છુપાવી રહ્યો છે કે પછી તું મને લવ નથી કરતો? હા, નથી કરતો. નથી કરતો તને પ્રેમ. તું આ બધું શું બોલે છે? એ જ જે તું સાંભળે છે. વોટ? હું તને પ્રેમ નથી કરતો. હું તો તારી દોલતને પ્રેમ કરું છું. આટલા પ્રતિષ્ઠિત ખાનદાની ધનવાન વ્યક્તિની દીકરીની સાથે લગ્ન કરત તો મારું ભવિષ્ય સુધરી જાત. રાતો રાત કરોડપતિ બની જાત. જતો રે અહીંયાથી. મારી આંખોની સામેથી જતો રે. તારા જેવો નાલાયક વ્યક્તિ મેં આજ સુધી નથી જોયો. તારા જેવા લાલચુ માણસથી મારે કોઈ સંબંધ નથી રાખવો. તારા કરતા છે ને પેલા સડકના ભિખારી સારા, જે કોઈનું દિલ નથી તોડતા, હાથ ફેલાવીને પોતાનું પેટ ભરે છે. તારા જેવા લાલચુના માણસ કરતા સારું છે કે હું કોઈ સાથે સંબંધ જ ના રાખું. જા, જતો રે અહીંયાથી. આખા દિવસમાં એક પણ શિકાર મળ્યો નહીં. ઘરે જઈને શું જવાબ આપું બાયડીને? ચલો, લાગે છે આજનો શિકાર મળી ગયો. એ વિરાટ, વિરાટ, તમે કોણ છો? વિરાટ ક્યાં જાય છે ડ્રાઈવર? હે? ડેપો, બસ ડેપો. અરે આ તો એ જ છે. હા, આ રહ્યા જ છે. અત્યારે અડધી રાતે ક્યાં જાય છે? એ ભાઈ, એ તું ચૂપ રહે. ચાલ ચાલ ભાગ. ચલે ભાગ. માંથી નીકળી ગઈ. ભાગ. એ તો ઝડપાઈ ગઈ ને. લાવ, બેગ લાવ. દઈ દે મને, બેગ દઈ દે. બેગમાં શું છે? બેગ દઈ દે એટલે છોડી દઉં. લાવ, બેગ લાવ. દઈ દે મને. લાવ, બેગ લાવ, દઈ દે મને. બેગ દે તો છોડી દઉં. વપ, વપ. ક્યાંથી આવી?
તારામાં બુદ્ધિ નામની વસ્તુ છે કે નહીં? પીટી ઉષા, આ ભાગ મિલકા ભાગ ઓછો હતો કે પીટી ઉષા આવી? એ મશીન ઉભી રે! એ જ્વાલામુખી ઉભી રે! એ તું તારી જાતે સમજે છે શું? હે, આમ તને કહું છું, તું તારી જાતે સમજે છે શું? હે, થપ્પડ શું કરવા માર્યો? તું મને કહીશ કે તે મને થપ્પડ શું કરવા માર્યો? તને તારા થપ્પડની પડી છે ને મને મારું બેગ શું? તું પાગલ થઈ ગઈ છે? તું પાગલ થઈ ગઈ છે? હા, તારે શું કામ છે? હું ગમે તે થાવ. માથું ફેરવી નાખ્યું. સારું, તો તું મને એ કે તે મને થપ્પડ શું કરવા માર્યો? ગેટ લોસ્ટ. એક તો મેં તારો જીવ બચાવ્યો અને તું ઉપરથી મને થપ્પડ મારે છે. તે મારો જીવ નથી બચાવ્યો, ઉલટાની મને વધારે મુસીબતમાં મૂકી દીધી છે. ગોટ ઇટ. બે કઈ ટાઈપની મશીન છે? એ તું ઊભી રહે તો. તું પહેલા મને જણાવ તો, મારો જવાબ આપતો. જાને જા, હજી જા. તારું કામ કરને. શું કામ મારી પાછળ હવે કૂતરાથી તો ફાટી રહી છે ને પાછી કે કામ કરીને. સારું, તું મને એકલી કેમ નથી મૂકતો? જ્યાં તો જા, એકલી જતી હતી જા. કૂતરા ભસતા તો પાછી આવે છે. તું જા અહીંયાથી. શંકર, તે જો કૂતરાનો અવાજ ન કાઢ્યો હોત તો આપણે પકડી પાડત. અરે યાર, મને એ છોકરીની બીક નથી, મને પેલા ઇન્સ્પેક્ટરની બીક છે. એ બહુ ખાટું ઇન્સ્પેક્ટર છે. મને એ નથી સમજાતું કે એ અહીંયા કેમ આવી ગયો. અરે ભાઈ, નસીબ ખરાબ હોય તો આવું જ થાય. ચાલો હવે અહીંયાથી ચાલ્યા જઈએ. થોડી વાર અહીંયા રહો. એ લોકો શોધતા હમણાં નીકળી જશે. અરે યાર, જો પાછો ફોન આવી ગયો. આ મારી બાઈડી હેરાન જ કર્યા કરે છે. બરાબર. નહીં પકડવાનો હોય શું તો પણ આ મોબાઈલને કારણે પકડાય જ જશું. આને બંધ જ કરી દઉં છું. સર, શંકરનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો. જતો જ નથી. હેલો, શંકરનો ફોન સ્વિચ ઓફ આવે છે સર. વોટ? એના લાસ્ટ કોલનું લોકેશન સ્ટેશનથી થોડા દૂર. લોકેશન મને ખબર છે. એક કામ કર, ફટાફટ આપણા ખબરીઓને જલ્દીથી કામે લગાડ. આપણી પાસે ટાઈમ ઘણો ઓછો છે. કે સર. અને હા, ફોન જેવો ઓન થાય તું મને ફોન કર. અત્યારે આપ ક્યાં છો સર? અત્યારે હું શંકરની પાછળ જ છું. મને એના તરફથી બીજી લિંક મળી રહી છે જે શંકરને રિલેટેડ જ છે. ઓકે ઓકે સર. પણ ઘણી ખૂબસૂરત લિંક છે. અરે આજની મૂવી તો બહુ જબરજસ્ત. એ જ્વાલામુખી, ઊભી. તું મને તારા વિશે જણાવતી કેમ નથી? અરે શું મતલબ છે યાર? હદ થઈ ગઈ આ તો. તું કેમ મારી પાછળ આવે છે? તારું કામ કરને જઈને. હું મારું કામ જ કરી રહ્યો છું. ઓકે મેડમ. એકલી છોકરીની પાછળ આવું તારું કામ છે. એ મસી, તું સમજતી કેમ નથી? હું બધું સમજુ છું. મને જેવી તેવી છોકરી ના સમજતો. તારા જેવા છીછોરા અને ગુંડાગર્દી વાળા માણસો સામે હું એકલી જ કાફી છું. ગુંડાગર્દી કોને કહે છે? તને. શું થયું મેડમ? આવી ગયો મિસ કોલ મારવા. અરે મેડમ ના ભા, આમ વચ્ચે મિસ કોલ મારવા શેનો આવે છે? હવે જાને જતી હોય તો નહીં તો શું એક ડાબા હાથની પડશે ને તો બધી 32 બહાર આવી જશે. કેમ જમણા હાથમાં મહેંદી લાગી છે? હવે તું ચૂપ થા ને. ઓ હેલો, શું તું મને ધમકી આપી રહ્યો છે? તો શું બેટા, તને હું આશીર્વાદ આપવા માટે ઊભો લાગુ છું. હવે નીકળ ને મશીન. આ શું તમાશો ચાલે છે? હે, ઓકે ભેગા થાય છે. અરે આ શું તમાશો ચાલે છે? આને અરે આ કઈ છોકરીનો પીછો કરે છે અને હું પૂછવા ગયો તો મને મારવાની ધમકી આપે છે. ઓ હીરો, આ બધું શું ચાલી રહ્યું છે? અરે ભાઈ, આ અમારો અંદરનો મામલો છે. હે, અને આ ભાઈ આવીને વચ્ચે ડબકી મારે છે અને તમે લોકો ભડકાઓ શું કરવા છો? અરે સાંભળ, પેલા એમ કે છોકરી પાસે કેમ પડ્યો છે તું? મેડમ, તમે સાચી વાત કરો. તું મેડમ ને શું પૂછે છે? મારી સાથે વાત કરને. એની મેટર ની તો બબલ ચાલી રહી છે અને તમે બધા એને ભડકાવો છો. આ છોકરીને જ બધી પૂછી લાવ એટલે ખબર પડી જાય. દાદા, આ નહીં સુધરવા. છોકરી નહીં, અમારી ઘરવાળી છે. એ શું બકવાસ કરી રહ્યો છે? તું ચૂપ રહે. આ બધું તારા લીધે જ થઈ રહ્યું છે. મારા લીધે કેમ? મેં તને કીધું તું મારી પાછળ આવ તું. તું નાખે તો મારે નહીં આવવાનું? આખી રાત તું બહાર રખડે, એકલી છોકરી બહાર રખડે તો એ સારું છે? તને ખબર છે ને, બલબલા માણસોની નિયત ખરાબ થઈ જાય છે. સમજે છે તું? આ પાગલ છે. હા, પાગલ છે, કઈ જ કામની નથી. પાગલ હું નહીં, પાગલ તું છે. હા,
સાચું કહે છે તું? પાગલ છું ને હું? હે? જ્યારે ટ્રેનમાં તું કપાવા જતી હતી ત્યારે હું જ પાગલ છું કે તને બચાવવા આવ્યો હતો. બોલ, બચાવવા આવ્યો હતો કે નતો? તો કોણે તને કીધું મારો જીવ બચાવવા આવ? અચ્છા, જોઈ રહ્યા છો ને? હે? આમ માથા ફરેલી બાઈ છે. માથા ફરેલો તું, મને ના કહીશ. તું છે ને હવે તારું બહુ થયું હે બોલવાનું. રહેવા દે. મને આ વરબેટીનો મામલો લાગે છે. આના કરતા તો મારી ગર્લફ્રેન્ડ 100 ગણી સારી યાર. તારા લીધે વાતો થાય છે. અરે આ બધી તો ઠીક છે, ઘરનો મામલો છે, ઘરમાં બતાવી દેવો. આ બધું શું છે યાર? અડધી રાતે ચોરા પર આબરૂના ધજાગરા ન કરાય. ચાલો સૌના ઘરે જાઓ. ચલો ભાઈ, ચલો. સમજતી. ચલો, આપણા બસની વાત. તને કોણે કીધું તું તું છે ને અહીંયા? હવે તારું બોલવાનું બંધ કરી દે. યાર તને હું કહું છું સાવ મશીન જેવી છે. પગાવ નહીં હવે. વોટ? તું અહીંયા છે, જતો કેમ નથી? હું તો જઈ જ રહ્યો છું. હા, હું જ્યારે તો ત્યારે પાછળ કેમ આવી જાય છે? હાથ થઈ ગઈ યાર તારી તો. યાર મને ખબર છે તું ક્યાં જઈ રહી છે. જો હવે મારી સહનશક્તિની હદ થઈ રહી છે હો. સહન તો હું કરી રહ્યો છું. યાર સમજાતું નથી તું કઈ ટાઈપની છોકરી છે. એકદમ માથા ફરે તે તું જા અહીંયાથી તારું કાળું મોઢું લઈ. કમાલ છે યાર. એક તો હું તારી મદદ કરી રહ્યો છું અને મન ફાવે મોઢા પર ગમે તેમ બોલી રહી છે. બોલ હવે શું છે? તારી બેગ મળવી જરૂરી છે ને? ના, એના કરતાં વધારે જરૂર છે કે તારા જેવા બદમાશથી મારો પીછો છોડો. ઓય તું બહુ બોલી રહી છે. હું એક ખાનદાની ઘરનો છોકરો છું. હા, એ તો તારા ચહેરાના હરકત ઉપરથી દેખાય છે. શું ખરાબ હરકત કરી મેં? તો તે સારી પણ ક્યાં કરી છે હજી સુધી? તારા જેવી બેવકૂફ અને મશીન છોકરીને નહીં સમજ પડે આ બધી વસ્તુ. એ તારું મોઢું સંભાળીને બોલ, બરાબર? તારા જેવા ગુંડા મવાલી છીછોરા જેવા જે મોઢામાં આવે એ બોલી દે છે ત્યાં પબ્લિકની સામે મારો ધણી બની ગયો. મોઢું જોયું છે તારું મારી સામે? હા, તારા કરતા ઘણો રૂપાળો છું અને તારા કરતા વધારે અક્કલ પણ છે. અરે પાછી ક્યાં જાય છે? હા, એકદમ સરસ જગ્યા છે તારા માટે, એકદમ પરફેક્ટ. અગર બોર થાય તો મને યાદ કરી લેજે. હવે આવ બેટા તું આ બૈરાના હાથનો માર ના ખવડાવ ને તો મારું નામ એ રોશની નહીં. નઈ છોરી લાગે છે. એ કેટલા? ભાવ બોલ ભાવ. ચલાય ચિલ્લા. ચલાય પૈસા લા પૈસા. યાર આલે નવી છો જી? આ એરિયાની નથી લાગતી. હા હા, હું અહીંયા પહેલી જ વખત આવી છું. સારું ચલ જટ માલ લાવ. માલ? કયો માલ? કેવો અરે માલ? વાહ, કયો માલ? ચાલ હવે બોલી ના બનીશ. જલ્દીથી પૈસા આપી દે. કઈ વાતના પૈસા? કઈ વાતના પૈસા? અહીંયા ધંધો કરવો હોય તો પોલીસને હપ્તો આપવો જ પડે છે. વગર હપ્તો દીધે ધંધો નહીં થાય. ધંધો? કેવો ધંધો? શેનો ધંધો? અચ્છા, હવે તું શું ધંધો કરે છે એ મારે તને બતાવવાનું. હે? હવે ખબર પડી ક્યાં આવી ગઈ છું. અરે હવાલદાર સાહેબ, હું એવી છોકરી નથી. હું તો શું? હે? ચાલ ચાલ જલ્દી બોલ. અહીં શું કરે છે? હે? હવે તું ગયો. અરે હવાલદાર સાહેબ, હું તો અહીંયા મારા હસબન્ડની વેઇટ કરતી હતી. હા? હા, જો એ આવી ગયા. જો. હે? હા. બોલા. જો. હે? મને ગોળી પીવડાવે છે. જ્યારે તારી જરૂર હોય છે ત્યારે તો તું જલ્દી આવતો નથી. પ્લીઝ મારી હેલ્પ કર દે, હું અહીંયા ફસાઈ ગઈ છું. એ આ તારો પતિ છે? હા, મારો પતિ છે. છે ને? એક મિનિટ. એનું નામ બતાવ. અરે, એનું નામ નથી ખબર ને, નથી આવડતું ને. અરે હવલદાર સાહેબ,
તમને ખબર છે કે ભારતીય નારી એના પતિનું નામ એના મોઢે કઈ રીતના લઈ શકે? આ તમારી બૈરી તમારું નામ લે છે? બોલો બોલો લે છે ના ઠીક છે માની લીધું કે તારી પત્ની છે, પણ અત્યારે અહીંયા શું કરી રહી છે? અત્યારે એના પતિનો વેઇટ કરી રહી છે. બીજું શું કરી રહી છે? અડધી રાત્રે પોતાના પતિનો વેઇટ કરવા માટે આ જગ્યા મળી. એટલે આ જગ્યામાં કઈ વાંધો છે? વાંધો છે. હવે તમારે બંનેને પોલીસ સ્ટેશન આવવું પડશે અને બધી જ ઇન્ક્વાયરી પૂરી કરીને તમે છૂટી શકશો. હવાલદાર સાહેબ, હવે ત્યાં જવાની શું જરૂર છે? હું કાંઈ સાંભળવાનો નથી. પોલીસ સ્ટેશન ચાલો. અરે સાહેબ, એ તમને ખબર છે આપણા દેશમાં ત્રીજો રસ્તો છે? હવે આ ત્રીજો રસ્તો કયો છે? થોડુંક સાઈડ પર આવો ને. સાઈડ પર આવો ને. આવો ને સાહેબ. આવો ને. આપણે તો શું ચાલે છે આના મગજમાં? લેડીઝ સામે ના કરે સાહેબ. હવે બોલો સાહેબ, આપણે થોડુંક અંદર પતાવી દઈએ ને સાહેબ. છે 1000 રૂપિયા. સાહેબ થોડું ઓછું કરે સાહેબ. થોડું ઠીક છે, સારું 500 રૂપિયા આપી દે. તારી બૈરીનું મોં જોઈને કામ કરી રહ્યો છું. 500 રૂપિયા સાહેબ. સ્ટાફ કન્સેશન મળશે થોડું. સ્ટાફ કન્સેશન. અચ્છા, એટલે હવે કોઈ ઇન્સ્પેક્ટર તારો સંબંધી છે એવું કહી દે? એવું હું તમને નહીં કહું ને. જો હું હંમેશા સાચું કહું છું. મારો કોઈ સંબંધી ઇન્સ્પેક્ટર નથી, હું ખુદ ઇન્સ્પેક્ટર છું. હવે ચાલ બહુ ફેકમ ફેક ના કરી ના. ફેકમ ફેક સાહેબ, આ થોડું જુઓ ને યાર. જુઓ. સલામ સર, સલામ. અરે લે. માફ કર દો સાહેબ, માફ કર દો. સાહેબ મારી કમ્પ્લેન ના કરતા પ્લીઝ. ભાભીજી, સાહેબ ને કહો ને મારી કમ્પ્લેન ના કરે પ્લીઝ. મારે નાના બાળ બચ્ચા છે. ના કરો. તો આવી ભૂલ થશે તો ઠીક. ચલો આપણે નીકળીએ. ભાભીજી, સરને કહેજો મારી કમ્પ્લેન ના કરે પ્લીઝ. મારે નાના બચ્ચા છે. તને કીધું ને હું તારી કમ્પ્લેન નહીં કરું. ભૂલ ના થવી જોઈએ આવી બીજી વાર. બરાબર? ઓકે, ચલ બેસ જ્વાલામુખી. નમસ્તે જ્વાલામુખી ભાભી. એ મસીન, એનું અસલી નામ આ નથી. આ તો હું એને પ્રેમથી જ્વાલામુખી બોલાવું છું. સમજી ગયો સાહેબ. જેમ હું મારી બૈરીને શેરની કહું છું. શેરની. સાહેબ મારી કમ્પ્લેન ના કરતા પ્લીઝ. સાહેબ બચી ગયા. આપણી તો અહીંયા એસ ચાલે છે. એ જ્વાલામુખી, એ કમર પર હાથ નાખીને બેસ. ઊભી રાખ. વળી પાછું શું થયું? કીધું ને ગાડી ઊભી રાખ. પણ તું સમજે છે શું પોતાની જાતને? અત્યાર સુધી તો યાદ નતું, પણ હવે પતિ સમજુ છું. કોઈ દિવસ વિચારતો પણ નહીં કે તું મારો પતિ બનીશ. પણ તે હમણાં તો કીધું તું કે તારા મોઢે કે હું તારો પતિ છું. જ્યારે આવો ને સાહેબ. જુઓ તમે આવી ગયા. આ જુઓ સાહેબ, જુઓ સાહેબ સાથે. એ તો હું પોલીસના ચક્કરમાં ફસાઈ ગઈ હતી એટલે. જેમ કે તે કેમ પબ્લિકના પગના જૂતા ના ખાવા પડે ને, એટલે મને વાઇફ બનાવી લીધી હતી ને, એવી જ રીતે. પણ હું જે બોલું એ હંમેશા સાચું બોલું. સાચું? મેં તને જોઈ લીધો છે કે તું કેટલું જુઠ્ઠું બોલે છે. તું એક નંબરનો જુઠ્ઠો માણસ છે. અરે વાહ, તે અભી શોધ ક્યારે કરી? એમાં શોધ શું કરવાની? ખબર નહીં તે પેલા હવલદારને સુપટ્ટી પડાઈ. બિચારો સાહેબ સાહેબ કરીને સલામ ઠોકવા લાગ્યો. ક્યાંક તે એને એવું તો નથી કીધું ને કે તું ઇન્સ્પેક્ટર છો? એવું જ કીધું તું. તું આટલું ખોટું કેવી રીતે બોલી શકે છે યાર? શી શેમ ઓન યુ. મેં સાચું કહું છું. વેટ, તને શું લાગે છે હું પોલીસ વાળો નથી? ઇન્સ્પેક્ટર નથી? નથી જ. જો
લાગે છે તો અસલી એ લાગે છે એટલે આ અસલી આઈડી છે. ઓકે, હું અસલી ઇન્સ્પેક્ટર છું. અચ્છા, હા. તો તું અસલી ઇન્સ્પેક્ટર છો તો તારી પાસે બીજું કોઈ કાર્ડ છે? જેમ કે ઇન્કમ ટેક્સ, સેલ્સ ટેક્સ અને મફતમાં ખાવા માટે ફૂડ ઇન્સ્પેક્ટરનું? એ હું અસલી ઇન્સ્પેક્ટર છું, બરાબર? સમજી તું? હું કેમ માનું? એ માની શું લીધું? એક મિનિટ, તમને બૈરાઓને છે ને બધા પ્રૂફ બતાવવા પડે. સાંભળ, હવે જો તને ખબર પડશે. જય હિન્દ સર. કોણ બોલો? સરને શું થઈ ગયું? સર, હું ઇન્સ્પેક્ટર અસલમ. ઇઝ એવરીથિંગ ઓલ રાઈટ સર? હા, એવરીથિંગ ઇઝ ઓકે, ડોન્ટ વરી. સર, તમને બાઇક તો મળી ગઈ હતી ને? મેં તમે કીધું તું એ રીતે મોકલી દીધી. મળી ગઈ હતી. હા, અસલમ, હું તને થોડી વાર પછી કોલ કરું. હા ને? ઓકે સર. હવે વિશ્વાસ આવ્યો? હા, હવે વિશ્વાસ આવ્યો. આવ્યો તો બેસ બાઇક પર. એ થોડી ઢીલ શું થઈ દીધી? તને શું લાગ્યું પટી ગઈ? એ તારા જેવીનો કોણ પટાવે? હે, આખા શહેરમાં કે સવારને અડધી રાત્રે તારે બહાર રખડપટ્ટી કરવા નીકળવું છે? એના કરતા કોઈ સારા ઘરની સંસ્કારી છોકરીને મળીને એની સાથે હું ના રહું? એને ના પટાવું? જેને પોતાના ઘરની ઇજ્જત વાલી હોય, પોતાની ઇજ્જત વાલી હોય, અને બીજા માટે બહાર પોતાનું ઘર છોડીને રખડવા ના નીકળે. અરે રડ નહીં. જો મેં દિલથી કાંઈ નથી કીધું, નીકળી ગયું. રડવાનું બંધ કર. હું એવી છોકરી નથી. સોરી, મને ખબર છે. શું ખબર છે તને? હું પણ એક સંસ્કારી ઘરની છોકરી છું, પણ અત્યારે એવી મુસીબતમાં ફસાઈ ગઈ છું કે શું કરું શું ના કરું કાંઈ ખબર નથી પડતી. મને બધી જ ખબર છે. તું ચાલ, તારા મનમાં જેટલી પણ વાત હોય ને એ મને શાંતિથી બેસીને સાચી કે. એ ઘરેણાને પૈસા મારે સવાર પહેલા જોઈએ. એ બેગ વગર હું ઘરે નહીં જઈ શકું, અને સવાર પડતા પહેલા બધા જાગી જશે એ પહેલા મારે ઘરે પહોંચવું છે. રોશની, શાંતિ રાખ. તું ટેન્શન ના લે. તું અને તારી બેગ બંને સવારના 5 વાગ્યા પહેલા પહોંચી જશે. કેવી રીતના? શંકર, જે તારી બેગ ચોરીને ભાગી ગયો છે, એના પર નજર મારી પહેલેથી જ છે, અને પોલીસની બધી જ ટુકડી એની પાછળ લાગેલી છે. મારા પર ભરોસો રાખ, કારણ કે હું જે પણ કહું હંમેશા સાચું જ કહું છું. હા, બસ આવી રીતે જ ક્યુટ સ્માઈલ કરતી રહે. ઓકે, આજ સારી લાગે છે. વાહ, પાછો લાઈન મારવાનું ચાલુ કરી દીધું. તું પટે કે ના પટે, મારે ચાન્સ મારવામાં શું વાંધો છે? ચાલ, હવે જઈએ. એક હસબન્ડ તરીકે નહીં, બટ એક ફ્રેન્ડ તરીકે. यार फोन करने हो तो फोन તારા લગ્ન તો નથી થયા ને? હા, કેમ અચાનક આવો સવાલ? તારો વિચાર લાગે છે. ના, નથી થયા. ઓ, મને એક વાત કે નહીં? હા બોલ. તને કેવી છોકરી ગમે છે? કેમ, ઝાડુ પોછા કરવા માટે? ના, હવે જેને તું પ્રેમ કરે, જેની સાથે લગ્ન કરે. મને તો બધી જ છોકરી સાથે પ્રેમ છે. તું કેટલો છીછોરો છે યાર. સોરી, મેં લગ્નનું પણ પૂછ્યું ને. મારા લગ્ન તો ફિક્સ થઈ ગયા છે. અરે યાર, મારા મમ્મી પપ્પાએ જ મારા લગ્ન ફિક્સ કર્યા છે. અચ્છા, મમ્મી પપ્પાએ? અને એમનો ફેસલો મને માન્ય પણ છે. અરે વાહ, આવા જમાનામાં આવા વિચારો ક્યાંથી લઈ આવે છે? મેડમ, જમાના બદલાય છે, પણ છોકરા જ રહે છે. સાચી વાત. અને છોકરાઓ માતા પિતા માટે હંમેશા નાના જ રહેવાના છે. રોશી, તને એક વાત પૂછું? બોલ ને. તું જે ઘર છોડીને આવી છે ને, એ ઘણું ખોટું કર્યું છે. ઘરનો આંગણો ઓળંગનાર છોકરીની દશા એક કપાયેલા પતંગ જેવી હોય છે, જેને પકડવા માટે ઘણા લોકો કોશિશ કરી રહ્યા હોય છે,
એક વાત યાદ રાખજે કે મા બાપ એવી દોરી છે કે જેના જોડે બંધાઈ રહેવાથી જિંદગીની પતંગ બધી જ મુશ્કેલીનો સામનો કરી શકે છે. તું એવું નહીં વિચાર કે હું તને સલાહ આપું છું. હું એક પોલીસ વાળો છું. મારી પાસે આવા ઘણા બધા કેસીસ આવતા હોય છે કે જેમાં સંબંધો વિખરાઈ જાય છે. પ્રેમ મોહબ્બત ના ચક્કરમાં ફસાયેલી છોકરીઓને દેહ વ્યાપારના ધંધામાં ધકેલી દેવામાં આવે છે. રોશી, તારા શહેરમાં તું જ્યાં રહે છે ને, ત્યાં જે બધા જ લોકો તને જે ઇજ્જતથી જોતા હશે ને, એ ઇજ્જત તારા પપ્પાના કારણે છે. હલો હલો, 2 મિનિટ, નેટવર્ક પ્રોબ્લેમ લાગે છે. હા સ્લમ, બોલ. હા, ઓકે ઓકે. ઘરે શું થતું હશે? અરે આ ક્યાંય દેખાતી નથી. ક્યાં ગઈ હશે? હે ભગવાન, સાંભળો છો, તમને કહું છું. ગજબ થઈ ગયો, ગજબ. શું થયું શારદા? રોશની એના રૂમમાં નથી. જો? હા, મેં એના રૂમમાં જોઈ લીધું, બધી જગ્યાએ જોઈ લીધું, રોશની ક્યાંય નથી. એને આપેલા ખાનદાનના જે દાગીના હતા એ પણ નથી, 10,000 રોકડા આપ્યા હતા એ પણ નથી. અરે પણ એમ ક્યાં જાય રોશની? મને તો એવું લાગે છે કે રોશની આ ઘર છોડીને જતી રહી. અરે નહીં શારદા, શું બોલે છે તું? આ રોશની એવું નહીં કરે. રોશની, શું થાય છે તમને? સાહેબ સાહેબ શું થયું? સાહેબ તમને શું થયું? સાહેબ અરે ઓય, તું પાછી કેમ રડવા લાગી? અરે હવે તો મેં કંઈ નથી કર્યું યાર. તું બધું અત્યારે જ રડી લેશે તો લગનના વિદાય વખતે તું શું કરીશ? ત્યારે તો મારે તારા રડવા માટે ડુંગળીના ટીપા લાવવા પડશે. હે, તું કેવો માણસ છે? લાગતું જ નથી કે તું પોલીસ વાળો છે. કંઈક અલગ જ છે. ચાલ આ બધું છોડ, ચાલ આપણે પોલીસ સ્ટેશન જવાના. આ ક્યાં આવ્યા? આ તું મને ક્યાં લઈને આવ્યો છે? પોલીસ સ્ટેશન. આવું પોલીસ સ્ટેશન? ધીસ ઇઝ સિક્રેટ પોલીસ સ્ટેશન. તું સાચે જ પોલીસ વાળો છે કે મેં તારી પર વિશ્વાસ કરીને ભૂલ કરી નાખી? ના ના, વિશ્વાસ છે. જેવો તું એવું પોલીસ સ્ટેશન. સચે બકવાસ યાર. એ ઉભો રે. જય હિન્દ સર. જય હિન્દ સર. જય હિન્દ સર. જય હિન્દ સર. પ્લીઝ સિટ હિયર. સિટ. અસલમ, એની પ્રોગ્રેસ? હજુ એનો ફોન સ્વિચ ઓન નથી થયો. પણ એક વસ્તુ કન્ફર્મ છે સર કે શંકરનું જે માણસ સાથે લિંક છે ને, એ માણસનું લિંક ફિરોઝ સાથે પણ છે. મતલબ મારો શક સાચો પડ્યો એમ ને? ખબરીઓને ફિલ્ડ પર તો મોકલી દીધા છે, પણ હજી સુધી કોઈ સફળતા નથી મળી. સાલો સમજાતું નથી શું કરવું યાર. બધા આટલા સિરિયસ કેમ થઈ ગયા? બધા જ ટેન્શનમાં? અરે ટેન્શન લેવાથી કોઈ રસ્તો નીકળવાનો છે? ઓકે, બધાનું ટેન્શન થોડું લાઇટ કરવા માટે હું એક જોક સંભળાવું. એકવાર એક સંમેલનમાં બધા જ દેશના પોલીસવાળા મળ્યા. એમાં ભારતમાંથી મિસ્ટર વિહાંગ પટેલ ગયા હતા. એમાંથી અમેરિકા વાળો બોલ્યો કે અમારા દેશમાં તો 8 જ કલાકમાં અપરાધી પકડાઈ જાય છે. પછી ઇંગ્લેન્ડ વાળો બોલ્યો કે અમારા દેશમાં તો 2 જ કલાકમાં પકડાઈ જાય છે. બધા ચૂપ, એકદમ સન્નાટો. બધા વિચારવા લાગ્યા કે હવે આપણે શું કરીએ? ત્યાં ભારતમાંથી વિહાંગ પટેલ બોલ્યા કે અમારા દેશમાં તો અપરાધ થાય એ પહેલા જ ખબર હોય કે કોણ કરવાનું છે ને ક્યાં કરવાનું છે. હા ને? જોયું? સ્વયંભૂ જજની સ્ટાઇલ. તું
વિચાર નહીં અસલમ, રેવા દે. મેં તને કીધું તું ને મેડમનો ઉપરનો માળ ખાલી છે. છોડ, ચાલ હું જાઉં છું. તું મને જણાવતો રહેજે. ઓકે સર. કે આગળની પ્રોસેસ શું છે. ઓકે બાય, બેસ્ટ ઓફ લક. બાય બાય. ટેન્શન લેવાથી શું પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે? રોશની, તને મારી પ્રોબ્લેમ નહીં સમજાય. મારે સમજવી પણ નથી, પણ તને એક વાત કહેવાનું મન થાય છે. તું જ્યારે બકબક કરતો હોય છે ને ત્યારે એકદમ મસ્ત લાગે છે, અને સિરિયસલીમાં તો તું મશીન લાગે છે. પણ હા, પોલીસવાળાને પોતાના કામનું ટેન્શન લેતા હું પહેલી વખત જોઉં છું. રોશની, તને નથી ખબર, જે તારું બેગ લઈ ગયો છે ને એ મારા મિશનની લિંક હતી, જે હવે છૂટી ગઈ છે. ચલો જલ્દી કરો યાર, પેલા ઇન્સ્પેક્ટરના ચક્કરમાં મોડું થઈ ગયું છે. રાહ જોતા હશે ભૂરાભાઈ. हाय जॉन, बच्चा कैसा है तू? अरे फिरोज भाई, कैम छो? नो टेंशन, अपना काम हो जाएगा. ऐस करो. ભાઈ, ઓ ભૂરાભાઈ. अलिया शंकर, ક્યાં ગાયબ થઈ ગયો તો? અરે વાત પૂછો માં ભાઈ, હમણાં જ પકડાતા માંડ બચી ગયો. તારો મોબાઈલ કેમ બંધ રાખ્યો છે? અરે હું તો ભૂલી ગયો, મેં જ બંધ કર્યો. અરે આ ઘરવાળીથી કંટાળીને મોબાઈલ બંધ કરેલો. તમને નથી ખબર ભૂરાભાઈ, આ ફોન કરીને વારે ઘડે પરેશાન કર્યા કરે છે. હવે સૂઈ ગઈ હશે, હવે કોઈ ટેન્શન નથી. હવે ફોન ઓન કરું છું. પાછું શું થયું? હા અસલમ. સર, શંકરનો ફોન ઓન થઈ ગયો છે સર. એક્સિલેન્ટ. હવે મને તું ફટાફટ એનું લોકેશન મોકલ. યસ યસ શ્યોર. ગલીની બાજુમાં જ છે સર. અરે યાર, અત્યારે જસ્ટ હું એ લોકેશન પરથી નીકળ્યો. ઓકે, હું ફરીથી જાઉં છું. ઓકે ઓકે. અરે પાછા ક્યાં જઈ રહ્યા છીએ આપણે? પિકનિક મનાવવા. મગજનો દુખાવો. કઈ પણ હોય ભાઈ, પણ પેલી કહેવત સાંભળી છે ને, અંત ભલો તો બધું ભલું. આજે મારી સાથે પણ કઈ એવું જ બન્યું. શું ભલું થયું? જોઉં ને ભાઈ. बता बता, क्या लाया है मेरे लिए आज तू? હા જોઉં ભાઈ. બહુ વજનદાર છે. ક્યાંથી લાવ્યો? બસ તો મારી જ કમાલ છે. પણ મેં ક્યાં કહ્યું મારી કમાલ છે? આ તો તારી જ કમાલ છે. ઓર સોનું આજકાલ બહુ મોંઘું થઈ ગયું છે. જોજો કેટલું પૈસા પણ વધારે હોય ને. એસ કર. બસ ભાઈ આટલા જ. અરે લે, જલસા કર. સારું, ઠીક છે. 1 મિનિટ સાંભળ. 1 કલાક પછી પાછો આવજે, મારે કામ છે. 1 કલાક પછી ભાઈ શું? હમણાં જ કહી દો ને. દરેક કામનો એક સમય હોય છે શંકર. ઠીક છે ભાઈ, સમજી ગયો. જો જોડીદારો, માલ હાથમાં છે, પૈસાનું કોઈ ટેન્શન નથી. આપણી પાસે 1 કલાક છે. તો શું કરીએ હવે? ક્યાં જવું છે? હા, મને યાદ આવ્યું. આ ઘરવાળીના ચક્કરમાં તો હું ભૂલી જ ગયો. એક હોટલની અંદર આજે મારી ફેવરિટ ડાન્સરનો ડાન્સ પ્રોગ્રામ છે, તો ચાલો ત્યાં જઈએ. હા બોલ અસલમ. શંકરનું લોકેશન ચેન્જ થઈ રહ્યું છે. વોટ? હવે તે હાઈવે તરફ જઈ રહ્યો છે. અચ્છા ઠીક છે, હું એ બાજુ જ આવી રહ્યો છું. તું મને એનું પ્રોપર લોકેશન મોકલ. ઓકે? યસ સર. એ બેગવાળો મળ્યો? હા, ચોર પોલીસવાળાની નજરોમાં જ છે. નજરોમાં છે તો પકડતી કેમ નથી? પકડવા માટે ત્યાં જવું પડશે ને, અને એમ બી પકડવા માટે બાઇક ઉપર આવડો મોટો બોજ લઈને ફરું છું. તું મારી વાત કરે છે? ના ના ના, આ તો બાઇકની વાત કરું છું. અરે અરે, શું થાય છે? ફરી પાછું શું થયું? હવે ઉતરશે તો ખબર પડશે ને. હું શું કામ ઉતરું? તું ઉતર. અરે તું ઉતરીશ તો ઉતરું ને. ઓ હા. લાગે છે પેટ્રોલ ખતમ થઈ ગયું.
પણ તારા મોઢાની જીભ બંધ રહેતી નથી. થઈ ગયું. ચાલુ કરીને જોઉં છું. કરો. બસ આમાં શું છે કે ક્યારેક ક્યારેક ઓવરલોડ થઈ જાય ને તો ગાડી બંધ પડી વોટ યુ મીન ઓવરલોડ? ચાલ જલ્દી જવું પડશે નહીં તો શંકર હાથમાંથી નીકળી જશે. ક્યાં છે? ગોત રોશની જલ્દી ગોત. યાર બેગ મળી જાય તો જલ્દી ઘરે જવાય. ઓ ત્યાંની મળ્યો આવા જો. યાર યસ સર. આખો એરિયા છાની માર્યો, એ ક્યાંય નથી. શું? પણ મારી ઇન્ફોર્મેશન તો એકદમ સાચી હતી સર. લાગે છે અહીંયાથી એ નીકળી ગયો છે. પણ શું? મેં તને કીધું હતું કે તું એના ઉપર બાજ નજર રાખજે. હોલ્ડ સર હોલ્ડ. આ જુઓ સર. સર કોઈ ન્યૂ અપડેટ? હા ઓકે ઓકે, તું એક કામ કર, પૂરી પોલીસ ફોર્સને લઈને તું ત્યાં પહોંચ. હું હમણાં જ ત્યાં પહોંચું. ઓકે સર. જોયું ને મોટા ભાઈ, ઠીક 1 કલાકમાં તમારી સામે આવી ગયો ને. ઉભો રે. બેગ લઈને જલ્દી તું નીકળ. પેલા હની પાર્કના 4 રસ્તા પર છે ને એક બ્રાઉન જેકેટ પહેરેલો માણસ મળશે, એને આ બેગ તું પહોંચાડી દેજે. ભાઈ આ બેગમાં છે શું? તું ખોટા સવાલ ના કર શંકર. તું ખાલી કેરી ખાવાથી મતલબ રાખ. તને આ બેગ પહોંચાડવાના છે ને 1 લાખ રૂપિયા પૂરા મળશે. 1 લાખ રૂપિયા? તો મારે તો કેરી ખાવાથી જ મતલબ હોય ને. એસ કર. हेलो फिरोज भाई, आपका पार्सल निकल गया है. આ બધું શું થઈ રહ્યું છે યાર? મને કંઈ સમજાતું નથી. યાર તારે સમજવાની જરૂર પણ નથી. કેમ જરૂર નથી? તું મને ક્યારનો ગોળ ગોળ ફેરવે છે. આમાં ને આમાં સવાર પડી જશે પછી શું થશે? અરે કઈ નહીં થાય, તને સવાર પહેલા તારું બેગ મળી જશે અને તું સહી સલામત ઘરે પહોંચી જઈશ. બસ અત્યાર સુધી તો તું ટાઈમ પાસ કરતો હોય ને એવું લાગે છે. ચલ મને એ કે તે ખાવાનું બનતા જોયું છે? જોયું છે મતલબ? મને ખાવાનું બનાવતા આવડે છે. અચ્છા તો ચલ મને એ જણાવ કે કુકરમાં ખાવાનું બનતું હોય તો તરત બની જાય કે થોડી વાર લાગે? ઓફકોર્સ રે, વાર લાગે. હા તો હું તને એ જ સમજાવું છું. હું તને ક્યાંનું એ જ કહું છું કે કુકરની સીટી વાગવાની તૈયારીમાં છે. કુકર સીટી? મને કંઈ સમજાતું નથી. તને સમજ નહીં પડે, તું જોતી જા. બધો જ મામલો ક્લિયર છે. એકચ્યુઅલીમાં શંકર છે એ ભૂરાનો ચમચો છે અને શંકર જે પણ ચોરી કરે છે એ ભૂરાને વેચે છે. તો શંકર ભૂરાને મળવા આવ્યો હતો એમ? હા, અમે જ્યારે પોલીસ સ્ટેશનથી નીકળ્યા ત્યારનું એ સ્ટ્રીમિંગ એ જ કહે છે અને આપણા ખબરીની પણ એ જ ખબર છે કે આજે ભૂરો ફિરોઝ આઝમીને મળ્યો હતો. ગુડ, બધું જ મારા કેલ્ક્યુલેશનના હિસાબથી થઈ રહ્યું છે. સો લેટ્સ સ્ટાર્ટ મિશન એટેક. ઓકે? યસ સર. લેટ્સ ગો. એટલે એ મશીન Let's go, સાચું guys. કહેતો હતો કે કુકરની છેલ્લી સીટી વાગવા પર છે. ભૂરા! ભૂરા! કોણ છે? શું છે આ બધું? અરેસ્ટ કરો આને. જો મને બતાવ સીધી રીતે શંકર ક્યાં છે? શંકર? કોણ શંકર? આ અચાનક એક શરીફ માણસના ઘરમાં અડધી રાતે ઘૂસી આવું એ શું કોઈ રીત છે? જો ખોટું મને ભાષણ નહીં આપ, સીધી રીતે બોલ કે શંકર ક્યાં છે? હું કોઈ શંકર બંકરને નથી જાણતો. આખું ઘર સર્ચ મારો. યસ સર. એક પણ ખૂણો બાકી ના રાખતા. જો ભૂરા, મારી પાસે જરાક પણ ટાઈમ નથી, સીધી રીતે જવાબ આપ નહીં તો. આ બધું સારું નથી કર્યા તમે સાહેબ. સર ઉપર કઈ જ નથી. સર અહીંયા પણ કઈ નથી. મારું બેગ જેનાથી હું ડરતી હતી એ જ મારી હેલ્પ કરે છે. થેન્ક યુ. બધું જ છે. બોલ હવે બોલ. આ કોનું વફાદાર છે, મારું કે પોલીસનું? આ દેશનો વફાદાર છે.
બોલ ભૂરા, હવે આ બેગ શંકર જ ચોરી કરીને લાવ્યો હતો ને? તું તો શંકરને ઓળખતો નથી એવું કીધું તે તો. સાહેબ મારી ભૂલ થઈ ગઈ સાહેબ. આ માલ ચોરીનો છે મને ખબર નહોતી. એણે મને એવું કીધું મારે પૈસાની જરૂર છે એટલે મારે ત્યાં ગીરવે મૂકી ગયો તો સાહેબ. જો મને ખોટું બોલે ને એ જરાક પણ પસંદ નથી. તો સાચું સાચું કે ફિરોઝ અઝમી ક્યાં છે? ફિરોજ આ વળી કોણ સાહેબ? જે આ બોમ્બનો સામાન તમે જેને પહોંચાડ્યો ને એ. હવે ચાલ તારે કઈ બોલવું છે? ફિરોજ બોમ્બ આ બધું શું છે સાહેબ? એક તો મારી પાસે ટાઈમ નથી અને તું ટાઈમ વેસ્ટ કરે છે. સાહેબ હું સાચું કહું છું સાહેબ. ફિરોજને હું નથી જાણતો. હા આમ નહીં માને. એક કામ કર અસલમ, અને નીચે લાવ. આજે તો આનું એન્કાઉન્ટર કરી નાખું. કમિશનરને જવાબ આપવો પડશે તો આપી દેશું. અરે સાંભળો સાહેબ, આ મારો એરિયો છે સાહેબ. મારી અહીંયા ઈચ્છા છે સાહેબ, તમે સમજો. અરે સાહેબ આ બધાની વચ્ચે મને ઢસડીને લઈ જાઓ છો સાહેબ તમે. અરે મને કશી જ ખબર નથી કીધું ને સાહેબ. સાહેબ મને છોડો ને સાહેબ. છોડો ને મને તમે. હું શરીફ આદમી છું સાહેબ. સાહેબ હું એકદમ નિર્દોષ છું સાહેબ. તમે સમજો ને સાહેબ. છોડો ને સાહેબ. છોડો પ્લીઝ. ચલ ભાગ ભૂરા ભાગ. નિર્દોષ છું સાહેબ. સમજતા કેમ નથી તમે? પ્લીઝ સાહેબ મારતા નહીં તમે મને. પ્લીઝ સર તમે સમજો ને સર મને. સાહેબ છોડી દો ને મને સાહેબ. બોલ સાહેબ હું તમને સાચી હકીકત જણાવી દઈશ સાહેબ. પ્લીઝ સાહેબ. બોલ જલ્દી બોલ. શંકર છે ને શંકર, એ ફિરોજ આઝમીને બોમ્બ બનાવવાનો સામાન દેવા ગયો છે સર. પ્લીઝ મને મારતા નહીં સર. પ્લીઝ સાહેબ હું તમને બતાવું છું કે હનીપાકના 4 રસ્તા ઉપર છે. અસલમ આને નાક જીપમાં. અરે સાહેબ અને જો ખબર ખોટી નીકળી તો સાહેબ ખોટી ખબર નહીં, મેં સાચી ખબર આપી છે સાહેબ. હું નિર્દોષ છું સાહેબ. હકીકત છે સાહેબ. તમે સમજો સાહેબ. અરે કેમ સમજતા નથી તમે સાહેબ? એમ સાહેબ. અરે સાહેબ અરે પ્લીઝ સાહેબ. તો મીન્સ એન્કાઉન્ટરનો પ્લાન કેન્સલ. ખેર મને મારું બેગ મળી ગયું છે. હવે મને ઘરે મૂકી જા. જો રોશની, હજી સુધી મારું મિશન પૂરું નથી થયું. પણ તે કીધું તું કે તું મને મારા ઘર સુધી પહોંચાડીશ. જો રોશની, તારા કરતા વધારે મને દેશની જનતા વધારે પ્યારી છે. પણ જો સાંભળ, જો રોશની, તું મારા પર ભરોસો રાખ. સવાર પડે એ પહેલા હું તારા ઘરે તને પહોંચાડી દઈશ. હું પણ એક ન્યાયાધીશની દીકરી છું. મારા માટે પણ મારો દેશ કંઈક છે. હું પણ તારી સાથે આવીશ. પછી જે થવું હોય એ થવા દે. લઈ જઈશ ને મને? ચાલ. બહુ ઠંડી છે ને હજી તો નથી આવ્યો. અને જો આ પૈસાની લાલચ ના હોતે તો આટલી ઊંઘ ન બગાડતી હોય. એક વખત પૈસા આવી જાય પછી બૈરીને આપી દઉં એટલે રોજની કિચકિચ મટી જાય. પછી કાયમ માટે બધું જ હું બંધ કરી દઉં. આ એ જ લાગે છે, બીજું તો કોઈ દેખાતું નથી. આ બેગ ભૂરાભાઈએ આપી છે. ઠીક છે, લાવ અહીંયા. હા પોલીસ. હવે તો હું ફસાઈ ગયો. આ લોકોને ક્યાંથી ખબર પડી? આખિર બેટા હાથમાં આવી જ ગયો ને. ફિરોઝ ચાલ. એ જ્યાં લઈ જવું હોય ત્યાં લઈ જા. હાથ નહીં લગાવતો. હ્યુમન રાઇટ્સ વાળા છોડશે નહીં તને. હવે હ્યુમન રાઇટ્સની દીકરી એ માણસો માટે હોય, તારા જેવા રાક્ષસો માટે નહીં. હવે ચૂપચાપ ચાલ ને તે એટલું યાદ રાખજે, લાશોના કોઈ રાઇટ્સ નથી હોતા. ચાલ લઈ જા ને. સર મને માફ કરી દો. હું નાનો મોટો ચોર છું સર. મારી ઘરવાળાને કારણે હું હેરાન થાઉં છું સર. શું કરું સર? રોજ ઘરે પૈસા લઈને ગમે એ પોઝિશનમાં જવું પડે છે. બાકી હું ભણેલ ગણેલ છું સર. આ હાલત છે ને એ મારી બહેનીને કારણે મારી હાલત છે. શું કરું સર? સર જુઓ મારી બહેનીનો ફોન. રોજ આવી રીતે હેરાન કર્યા કરે છે. સવાર થઈ ગઈ છે. જોયું? ઘરે શું હવે કાલે રાત્રે આવવાનો છે? જોયું સાહેબ? હું ઇન્સ્પેક્ટર વિહાંગ બોલું છું. શું?
સાચું તો ઝેર નથી ખાઈ ગયો ને? જોયું સાંભળું ઝેર ના હજી સુધી તો કંઈ નથી થયું પણ પણ શું? પણ હવે કંઈ પણ થઈ શકે છે. ચોરીના ધંધા કરે છે, બોમ્બ અને પૈસા માટે કામ કરે છે. હવે ખોટા કામ કર્યા છે ને તો પડશે. અને હવે તમે એને ખોટો હેરાન કરી રહ્યા છો. મને મારી ભૂલનો અહેસાસ છે. હું હવે એને હેરાન નહીં કરું. તમે એને છોડી દો પ્લીઝ. તમારે લીધે હું છોડું છું. સર તમારો આભાર, ખૂબ ખૂબ આભાર માનું છું. ચલ જા, તને માફ કર્યો. અને સાંભળ, બીજી વાર આવી ભૂલ ના કરતો. આ તારા લીધે આ મિશન કમ્પ્લીટ થયું છે, એટલા માટે હું તને છોડું છું. બીજી વાર ખોટા કામ કર્યા તો ફાઇનલી મિશન કમ્પ્લીટ. યસ સર, હું તમારાથી બહુ જ બધું શીખ્યો છું સર. હું આજની રાત કોઈ દિવસ નહીં ભૂલી શકું. આજની રાત તો મારાથી પણ નહીં ભૂલાય. એનીવેઝ અસલમ, મારે બીજું પણ કામ છે. યસ સર. ઓકે, હું નીકળું છું. અને આ બેગ લઈ લેજે. હા સર. ચલો મેડમ, તમને હું ઘરે છોડી દઉં. આમાં શું વાંધો પડ્યો હવે તમને? આમાં કઈ વાંધો નથી, પણ આમાં જાઉં એના કરતા તો હું ચાલીને જતી રહું 11 નંબરની ગાડીમાં. ફરીથી મારી બેઇજ્જતી? ના, હું તો હંમેશા સાચું જ બોલું. જોયું અસલમ, મેં તને કીધું હતું ને કે મેડમનો ઉપરનો માળ ખાલી છે. શું તે મને કઈ કહ્યું? ના કંઈ જ નહીં, આપણે તો હંમેશા સાચું જ બોલીએ. લાવ અસલમ ગાડીની ચાબી, મહારાણીને ગાડીમાં જવું. ચલ હવે જલ્દી સવાર પડવા આવી છે. શું વાત છે? આ જ્વાલામુખી કેમ શાંત બેઠી છે? શું વિચારે છે? કઈ નહીં. તને એક વાત કહું? બોલો. તું જ્યારે આમ ગુસ્સામાં બેઠી હોય છે ને ત્યારે એકદમ લાગે છે, મતલબ મસ્ત લાગે છે. અને જ્યારે ગંભીર થઈ જાય ને ત્યારે એકદમ મશીન લાગતી હોય છે તું. તું પણ. આપણે તો હંમેશા બકવાસ જ કરે છે. ચાલો, જિંદગીમાં પહેલી વાર કોઈ છોકરીએ મારી મજાક ઉડાડી. અચ્છા. હા સાચે. બાકી ભલભલી છોકરીઓ મારી સામે નજર મિલાવતા જ ઘાયલ થઈ જાય છે. લાગે છે ઘણા દિવસથી હરીશો નથી જોયો, એટલે વેમ થાય છે. પણ તું કંઈ પણ કહે, મને તારા દિલની હાલત બરાબર નથી લાગતી. તને એક વાત કહું? મારા મમ્મી પપ્પાએ જે છોકરી જોઈ છે ને, એક સંસ્કારી અને સુશીલ છોકરી છે. પણ તે તો એવું કીધું તું ને કે તું એને ઓળખતો નથી. હા, હું નથી ઓળખતો, પણ મારા ઘરવાળા તો ઓળખે છે ને. અચ્છા. અને મારા ઘરવાળાને ખબર છે કે મને કેવી છોકરી જોઈએ છે, સંસ્કારી અને સુશીલ. અને એવી ના નીકળી તો? નહીં નીકળી તો શું થયું? ના પાડી દઈશ. મને ખબર છે કે અત્યારે તારા મનમાં શું વિચાર ચાલી રહ્યો છે. શું વિચાર ચાલે છે? કે આજની આ રાત પૂરી ના થાય, ના રસ્તો પૂરો થાય, અને કાલનો સૂરજ ના જલ્દી ઉગે. હા, પણ જો તું આવી જ રીતે બળદગાડાની જેમ ગાડી ચલાવીશ ને તો હમણાં જ સવાર પડી જશે. યાર, ઝડપથી હું ગાડી ત્યારે ચલાવું છું કે જ્યારે હું ગીતો ગાતો હોઉં છું. ગીતો? હા, ગાયન. ઓકે ઠીક છે, એમ પણ મારે ઘરે વહેલું પહોંચવું છે, તો તું એક કામ કર ને, તું તારા ગાયન ચાલુ કર, હું સહન કરી લઈશ. હમ ના ના. મેડમ, આવી ગયો તમારો એરિયા. ક્યાં છે તમારું ઘર? બસ અહીં જ મૂકી દે, હું અહીંયાથી જતી રહીશ. થેન્ક યુ. તમારો ખૂબ ખૂબ આભાર મેડમ, છુટકારો મળ્યો. જો રોશની, આજે રાત્રે જે પણ થયું ને એ બધું જ ભૂલી જા. કોઈને કંઈ જ કહેવાની જરૂર નથી. અને આ બધું બચપણું છોડી તારા જીવનનો ફેસલો તારા મમ્મી પપ્પાના ભરોસે છોડી દે. બાય. શાદી મુબારક હો. હાશ,
પહોંચી ગઈ. આજે રાત્રે જે પણ થયું ને એ બધું જ ભૂલી જા. પાગલ. તું ટેન્શન ના લે. તું અને તારી બેગ બંને સવારના 5 વાગ્યા પહેલા પહોંચી જશે. ઘરનો આંગણો ઓળંગનાર છોકરીની દશા એક કપાયેલા પતંગ જેવી હોય છે. અને આ બધું બચપણું છોડી તારા જીવનનો ફેસલો તારા મમ્મી પપ્પાના ભરોસે છોડી દે. પેલો ફોટો મેં ક્યાં નાખ્યો હતો? આ રહ્યો. એમ પણ મમ્મી પપ્પા કે ત્યાં જ મેરેજ કરવા છે. આ તો હવે મને રિજેક્ટ જ કરી નાખશે અને મમ્મી પપ્પાને કહેશે એ અલગ. તારા જેવીનો કોણ પટાવે આખા શહેરમાં કે સવારને અડધી રાત્રે તારે બહાર રખડપટ્ટી કરવા નીકળવું છે? એના કરતાં કોઈ સારા ઘરની સંસ્કારી છોકરીને મળીને એની સાથે હું ના રહું? એને ના પટાવું જેને પોતાના ઘરની ઇજ્જત વાલી હોય, પોતાની ઇજ્જત વાલી હોય. આટલી મોટી થઈ ગઈ પણ હજી તૈયાર મારે જ કરવી પડે છે. જોયું તારી બેનપણી? અરે આટલી ટેન્શનમાં કેમ લાગે છે? કઈ નહીં મમ્મી. અચ્છા, પણ મને તારી આંખો જોઈને કેમ એમ લાગે છે કે તું આખી રાત સૂતી પણ નથી? એવું કઈ નથી મમ્મી. નથી ને? ના. તો પાકું ને? પાકું. સારું ચલ, હું તને હજી પણ તૈયાર કરીશ. હું શું પહેરાવું તને? શારદા, મારી દીકરી તૈયાર ન થઈને એકદમ સાદી સીધી જઈને ઊભી રહેશે ને તો પણ વિકી એને પસંદ કરી જ લેશે. બહુ અભિમાન છે પોતાની દીકરી પર. અભિમાન નહીં, ભરોસો છે મને, વિશ્વાસ છે. અરે કરોડોમાં એક છે મારી દીકરી. સાહેબ મહેમાનની ગાડી આવી રહી છે. લાગે છે મહેમાન આવી ગયા. ચાલ 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 શારદા, જલ્દી કરો. આવી હું જાઉં છું ચા પાણીની તૈયારી કરવા. એ તારી બેનપણીને તૈયાર કરીને લેતી આવ. હા. હવે તો આવી ગયો છે તો પપ્પાને કહી દેશે. પપ્પા શું વિચારશે બધા? સાચું કહું તમને, વિકીનો ફોટો જોતા જ અમને પસંદ પડી ગયો હતો. રોશનીને અમે એ જ કહ્યું. હા લો ભાઈ, આવી ગઈ રોશની. પ્રભાકર, તું જ કહેતો હતો ને રોશનીને જોવા આવ. મારો દીકરો તો શ્રવણ કુમાર છે. મારા બધા જ ફેસલા એને માન્ય હોય છે. અરે ભાઈ, એ તો બહુ સારી વાત છે. એ લોકોની જિંદગીનો સવાલ છે એટલે મારું એવું માનવું છે કે આપણે મિત્રતામાં જે પણ નિર્ણયો લીધા છે ને એ નિર્ણયો આપણે આપણા છોકરાના માથે ઠોકી ન બેસાડવા જોઈએ. સાચી વાત. શું કહો છો વિહાંગ કુમાર ભાઈ, અમારી રોશની પસંદ પડી કે નહીં? હે, હું રોશની સાથે થોડીક એકાંતમાં વાત કરવા માંગુ છું. અરે આને શું થઈ ગયું? હવે તો બધું પૂરું. અરે કેમ નહીં, અમને કોઈ જ વાંધો નથી. હા ને? હા. અરે રોશની બેટા, જા એમની સાથે. જાઓ બેટા જાઓ, તમે લોકો વાતો કરો. ત્યાં સુધી અમે બંને મિત્રો મળીને જૂની વાતોને યાદ કરીને આપણે વાગોળીએ જરા. જાઓ બેટા જાઓ. સોરી યાર પ્રભાકર. એમાં સોરી કહેવાની કઈ જરૂર નથી ભાઈ. આપણે સમજવું જોઈએ, નવા જમાનાના છોકરાઓ છે. કમાલ છે. મને ખબર નથી કે આપણી મુલાકાત આવી રીતે થશે. આ સિચ્યુએશનમાં હું ચોંકી ગયો હતો કે જ્યારે મારા પપ્પા મને તારા ઘરે લઈ આવ્યા હતા. કેવી કેવી વાતો કરતા હતા. સંસ્કારી છોકરી, સુશીલ છોકરી. કેમ ચૂપ છે? કેમ કશું બોલતી નથી? શું વિચારે છે? અગર જો તું એ વિચારતી હોય કે હું આ બધું ભૂલીને મારા મમ્મી પપ્પાની
ઇજ્જત માટે હું એમની વાત માની લઉં તો એ તારી ભૂલ છે. અને તારી સાથે લગ્ન કરવા કે નહીં એ મારું ડિસિઝન છે. અને મારું ડિસિઝન એ છે કે હું તારી સાથે મેરેજ કરવા તૈયાર છું. હા રોશની, આ તારી ભૂલ નથી, તારાથી ભૂલ થઈ ગઈ છે. વાંક તો તારી ઉંમરનો છે. જો રોશની, આ ઉંમરમાં છોકરા છોકરી રિલેશનને અને એટ્રેક્શનને એને લવ માની બેસે છે. ચાલ હવે આ રડવાનું બંધ કર, નહીં તો જજ સાહેબ મને ફાંસી ચડાવી દેશે. જો રોશની, તને ખબર ના હોય તો હું તને કહી દઉં, જ્યારે તું બસમાં હતી ત્યારે મેં તને પહેલી વાર જોઈ ત્યારે જ હું તને ઓળખી ગયો હતો. ત્યારે જ મેં તારો કોન્ટેક્ટ નંબર અસલમને આપી દીધો હતો સર્વેલન્સ માટે. આજે વારંવાર મળવું એક કોઇન્સિડન્સ નહોતો. આખરે તું મારી ફ્યુચર વાઇફ છે, આટલું તો ધ્યાન રાખી શકું ને. હું તને એક વાત કહું? હા. તું ખરેખર મશીન છે. ફરીથી બેહી જતી. ના, સચ્ચાઈ જણાવું છું, કારણ કે આપણે હંમેશા સાચું જ કહીએ. હવે જાને હવે